માતા અંબા માતા કહે છે કે ગરબા રમવા આવો, ને અંબાલાલ પટેલ કહે કે તમે કઈ રીતે રમો છો તો હું જોઉં છું એમ. આ ફ્રી પાસીસનું શું કલ્ચર છે સર? જેટલા પણ ઓર્ગેનાઇઝર છે સીઝન પાસની બહુ કમ્પ્લેન છે, એનું કંઈક કરજો, ઓછા કરો ભાવ. ડાયરેક્ટ સંબંધ જ આવ પર લાગી જશે. જો ત્યાંથી નહીં થાય ને તો કઈ નહીં, વોટેવર. થોડું હિન્દુ મુસ્લિમ કે ભાઈ જે એક જબરદસ્તી ઊભી ઘણી વખત કરી દે છે લોકો, એક ઇશ્યુઝ કે ભાઈ છોકરા છોકરીના ઇશ્યુઝ, અફેર્સના ઇશ્યુઝ. સો આ બધા માટે તમારા કંઈક વ્યૂ પોઈન્ટ્સ છે? સીધી વાત. અફેર્સ તો તમે મંદિરે દર્શન કરવા જાઓ તો ત્યાં પણ થઈ શકે છે, તો તું તમે ભગવાનના દર્શન કરવા બંધ કરી દેશો? સર અફેર તો 28 પછી બી બધા કરતા જ હશે. ઓલ ઓવર ઇન્ડિયામાં મિક્સ કોમ્યુનિટી છે, બધા સાથે મળીને કામ કરે જ છે. પણ બેઝિકલી અમે આખું વર્ષ સાથે રોજ રમવાવાળા ફ્રેન્ડ છે. અમે ક્લબમાં એવરી મોર્નિંગ ટેબલ ટેનિસમાં અમે ટેબલ ટેનિસ પાર્ટનર છીએ, એટલે અમે હા. ફ્રેન્ડ્સ તો જૂના છીએ હા, વર્ષો. હું એ પણ જણાવીશ. ટેબલ ટેનિસમાં હું એને જીતવા નથી દેતો, અને ક્રિકેટમાં એ મને નથી જીતવા દેતો. ભાઈ યુ હેવ નો રાઇટ્સ ટુ કોમેન્ટ ઓન એનીબડી સેક્સ્યુઆલિટી, એટલે એ તમે પહેલા સાઈડ પર મૂકી દો. એના પછી કે ભાઈ શું છોકરી જેવું રમે છે ને બધું, એનું શું કે તમે આજે બંધો આટલા મોટા ફાઉન્ડર છે તે પુરુષ જ છે, તે મેલ્સ જ છે. Hi everyone, welcome to the TQS, another festival special with two of the most lovable people, founders of the Garba industry, and hence we have the Navratri special with them. We have our lovely Bhavin sir, founder at BMGG. We have Tinu sir from the Enjoy Family Garba group. Thank you so much gentlemen for being here. પહેલા તો બહુ જ આનંદ થાય છે આજે કે તમે અમારા શો પર આવ્યા, અને ફોર ધ રેકોર્ડ આપણે આ નવરાત્રીના એક દિવસ પહેલા શૂટ કરીએ છીએ. એ પોતામાં જ એક બહુ મોટી વાત છે કે તમે બધા આટલો સરસ મજાનો ટાઈમ કાઢીને અમારા માટે આવ્યા, અને તમે અમારા કરતા પણ પહેલા હતા. થેન્ક યુ સો મચ એન્ડ સોરી ફોર મેકિંગ યુ ગાઈઝ વેઇટ. સર, મેઇન આજનો મોટિવ એક જ છે. વી રિયલી વોન્ટ ટુ નો ધ બિહાઇન્ડ ધ સીન્સ. ભાવિન સર ની થોડી ઇન્ડિવિજ્યુઆલિટી, થોડી પર્સનલ લાઈફ, કે ભાઈ જેનાથી તમે આટલું કંઈક સરસ મજાનું એક ગ્રુપ ચલાવી રહ્યા છો. સેમ ગોઝ વિથ યુ સર, કે ટીનુ સર બધા જે ઓળખે છે એઝ અ ફાઉન્ડર ઓફ એન્જોય, પણ કોઈ પણ આટલું ઇઝીલી અહીંયા સુધી ના પહોંચી જાય. તમે એટલીસ્ટ મોર દેન 10 years ઇન ધ ઇન્ડસ્ટ્રી કાઢ્યા છે, અને મારો એક પર્સનલ બેનિફિટ રહ્યો છે. મેં તમને બહુ પર્સનલ ડોઝથી જોયા છે ફોર અ લોટ ઓફ રીઝન્સ. તમે લોકો એવરી નાઉ એન્ડ ધેન કશે ને કશે અમારા એક ટીચરની રીતે પણ આવ્યા છો, સ્પેશિયલી આ ઇન્ડસ્ટ્રીમાં. સો ટુડે વી રિયલી વોન્ટ ટુ નો કે થોડુંક તમે તમારા વિશે કંઈ કહો. whoever wants to go first. ભાવિન Senior સર, સર પ્લીઝ. હેલો એવરીવન, હું ભાવિન કડીવાલા, જે બીએમજીજીનો ફાઉન્ડર છું. હું લાસ્ટ એમ સમજો કે હું 30 વર્ષથી હું ગરબા રમું છું. મને ખ્યાલ છે મારી જર્નીની મેં જ્યારે શરૂઆત કરેલી, અને ત્યારે હું એક સોસાયટીમાં રમવા જતો હતો, અને ત્યાંથી મને એટલો બધો શોખ મારી અંદર જાગી ગયો, અને મને એવું થયું કે આ જેવું મને આવડે છે તો આવું મારે લોકોને પણ શીખવવું છે. કે મારી સરાઉન્ડિંગ જે લોકો રમતા હતા, મારા ફ્રેન્ડ્સ ત્યારે બધા હતા, તો હું એ લોકોને પર્સનલી નવરાત્રિના 15 દિવસ પહેલાં હું પર્સનલ એ લોકોને કોચિંગ આપતો હતો. અને પછી ધીમે ધીમે મારો આ શોખ એ લેવલ પર આવી ગયો કે સમજો કે મને એવું લાગ્યું કે ભાઈ ફર્સ્ટ યર હું પણ એક એઝ અ સ્ટુડન્ટ તરીકે એક ગ્રુપમાં શીખવા ગયો, અને નેક્સ્ટ યર હું સર બની ગયો, અને મેં લોકોને એટલા બધું આમાં શીખવું, અને એ શીખવતા એકચ્યુઅલી મને વધારે પડતું આવડી ગયું એમ. રાઈટ. મને પોતાને પણ આટલું નહીં આવડતું, પણ શીખવતા મારામાં આવડત થોડી વધી ગઈ એમ. રાઈટ. અને મેઇન વસ્તુ, જો આ મારો શોખ છે, રાઈટ. મેઇન વસ્તુ તો મારો, હું બિઝનેસ કરું છું, અને મારો મેઇન મોટિવ તો એનો એ જ છે. પણ એક શોખને ડેવલપ કર્યો મેં, કે આખી જિંદગી કામ ધંધાને એમાં તો આપણે ઉલઝેલા રહીએ જ છે. આપણું ઇન્ડિવિજ્યુઅલ, આપણું એન્ટરટેનમેન્ટ શું એમ. તો મને એવું લાગ્યું કે ભાઈ હું આ ગરબાને બનાવી દઉં એમ, રાઈટ. અને હું એમાં આગળ વધ્યો. રાઈટ. ટીનુ સર. મારી જર્નીમાં એવું છે કે હું મારી બંને સિસ્ટર, જે એક સમય હતો 90s કે ચેમ્પિયન હતી બંને સુરતમાં, ગરબા ચેમ્પિયન, અને એમાં તમારા ફાધર જગદીશ સર પણ એ બહુ સરસ મજાનું ગરબા રમતા એ ટાઈમે, અને એ લોકોમાં જ કોમ્પિટિશન થતી. તો હું એ લોકોને જોઈને જ મારા મનમાં કે ભાઈ ગરબા તો રમવા જ છે.
અને હું એ લોકોને જોઈને જ શીખ્યો. મને કોઈ દિવસ કોઈએ શીખવાડ્યો નથી એક સ્ટેપ પણ. પણ હું એ લોકોને જોઈને જ, એ બંને જ મને શીખવાડ્યું, સમજો ને, મારી બંને બહેનોએ. અને ત્યારથી લઈને ગરબાની શરૂઆત થઈ. અમારા ઘરમાં પહેલેથી જ હતા, ગરબાનો શોખ હતો. અને 2008માં અમે રેન્ડમલી ગ્રુપ રમતા હતા અને ત્યારે મારી મુલાકાત થઈ હિતેશ સાથે, હિતેશ બાદાણી. અને અમે ત્યારથી ભેગા થઈ અને એક એવી શરૂઆત કરી કે ભાઈ અમારી સાથે જે બીજા રમતા હતા એ લોકોએ એવું કીધું કે સર તમે એક જગ્યા લો, અમે શીખવાડશું. અમને ખબર તમે બંને બિઝનેસ કરો છો, તમે ટાઈમ નહીં આપી શકશો, પણ તમે અમને સોંપી દો, અમે બધું કરશું. અમે થોડું વિચાર્યું અને ફ્રોમ ધેટ ડે, એટલે મે બી 2012-13 માં અમે શરૂઆત કરી એક રેન્ટેડ ક્લાસ લઈને. અને ત્યારથી લઈને અમારી પાસે એ જ ટીમ છે. હું ને હિતેશ બાદાણી, અમે બંને ફાઉન્ડર છીએ એન્જોય ફેમિલી ગરબા ગ્રુપના. અને ત્યારથી લઈને અત્યાર સુધી એ જ ટીમ શીખવાડે છે. અને એક બહુ ચોંકાવનારી વાત એ કહું કે મેં હજી સુધી કોઈને ગરબા શીખવાડ્યા જ નથી. મારી આખી ટીમ જ વર્ક કરે છે. એક કનેક્શન લોકોને અમારી સાથે એટલું સરસ મજાનું થઈ ગયું કે ભાઈ હિતેશભાઈ ને ટીનુભાઈ છે અને એમની આટલી સરસ મજાની ટીમ છે, તો ત્યાં જ જવું જોઈએ ગરબા રમવા. ધેટ્સ ઇટ. રાઈટ. સર, તમે બંનેએ થોડું તમારા હિસ્ટ્રીના બારામાં કીધું. એ સમય પર કેવા હતા ગરબા? તમે કોઈ પણ જવાબ આપી શકો છો, પણ એ સમય પર કેવા હતા તમે જ્યારે શરૂ કર્યું ત્યારે? ગરબા એ સમયે પણ જે રમતા હતા તે સારા લાગતા હતા, અને આજે ગરબામાં જે અપગ્રેડ આવ્યું અને જે એડવાન્સ થયા, તો આજે એ પણ સારું જ લાગે છે. કારણ કે આજના યુથ સાથે તમે અપગ્રેડ નહીં થશો તો તમે ફેંકાઈ જશો. સાચી વાત. રાઈટ. Agree. અને એક સીધી વસ્તુ છે, આજના અમે પણ એવી ઈચ્છા રાખીએ છીએ કે ભાઈ મેક્સિમમ પબ્લિક યંગસ્ટર આવે, કારણ કે એનર્જી લેવલ એ લોકોનું વધારે પડતું હોય છે. રાઈટ. સાથે થોડાક મોટી ઉંમરના પણ આવે તો એ લોકોને ગાઈડ કરે છે. રાઈટ. એટલે આ બેઉ પેઢી જરૂરી છે, પણ મોટાભાગે યંગસ્ટરોને લઈને આ જે ગરબામાં અપગ્રેડ આવે છે તે યંગસ્ટરોને લઈને જ આવે છે. શું કેવું છે તમારું? 100% સાચી વાત છે. પહેલા શેરી ગરબા બહુ જ થતા, ગલીએ ગલીમાં દરેક શેરીઓમાં પોતપોતાના એકદમ ડેકોરેશન સરસ મજાનું એમ શેર થતી લાઇટની, અને એમાં શેરી ગરબા થતા. એનાથી અપગ્રેડ થઈને પછી ધીમે ધીમે બેન્ક્વેટ હોલ નાના નાના લઈને લોકો ગ્રુપ્સ વાઇઝ રમતા થયા. એક ફેમિલી ગેધરિંગ થતું થઈ ગયું. ત્યારબાદ એવો ટાઈમ આવ્યો કે લોકોને મોટી સંખ્યામાં એટલો શોખ જાગ્યો કે ભાઈ અમારે હવે બહુ સરસ મજાના બેન્ક્વેટ હોલમાં કે એનાથી અપગ્રેડ થઈને એક ડોમમાં રમવું છે. તો એમાં પણ ઓટોમેટિકલી કોમ્પિટિશન વધતી ગઈ. રાઈટ. અને એ રીતે લોકો અત્યારે પહેલાં અને અત્યારે એમાં ફરક છે, પણ આમણે કીધું એમ કે જમાના પ્રમાણે ચેન્જ કરવું પડે, તો એમની વાત બીજું 100% આનું સાચી. પોઝિટિવ આપણે એ પણ વિચારી શકીએ કે આજે મોટા મોટા ડોમ બને છે અને નવરાત્રી આ મોટા પાયે થાય છે, તો તમે ખાલી વિચાર કરો કે કેટલા હજારો લોકોને રોજગાર મળે છે આમાંથી. જેમ કે કપડાં, તો નવરાત્રીના કપડાં માટે કપડાવાળાને મળે છે, એમાં ટિક્કી વર્ક છે તો ટિક્કી વર્કવાળાને મળે છે, ટેલર છે સિલાઈના તો એને જેરી મળે છે, border, હા. ડોમ બને છે તો એના જે ફેબ્રિકેશન વાળા છે એને રિલેટેડ એવા કેટલા લોકો છે કે જે લોકોને આનાથી રોજગાર મળે છે. હવે આનાથી બીજું ઉપર શું જોઈએ? 100%. એગ્રી. સર, મારી પાસે થોડીક સ્ટોરીઝ છે, બીકોઝ મારા સિસ્ટર્સ અને મારા ઇમિડિયેટ ફ્રેન્ડ્સ પણ છે ને, એ લોકો ટ્રેન્ડ હતા, એટલે ત્યારે કોમ્પિટિશન્સ બહુ સારા પાયે ચાલતા. પેલા અમુક કંઈક ચેમ્પિયન ઓફ ચેમ્પિયન 7 દિવસ એક જગ્યા રમો, પછી બધે જો તમે કોમ્પિટિશન જીતો તો ફાઇનલી એક દિવસે કદાચ ત્યારે ઇન્ડોર સ્ટેડિયમમાં ઇન્ડોરમાં તમારું ફાઇનલ ત્યાં રમાશે ને જીતશો. એ ટાઈમ પર ટ્રેનિંગ કેવી રીતના થતી હતી? કેમ કે મેં તો સાંભળ્યું છે કે બહુ જ સ્ટ્રિક્ટ ટ્રેનિંગ ચાલતી હતી. આજકાલ થોડું એ કેઝ્યુઅલ થઈ ગયું છે, થોડું રફ પણ થઈ ગયું છે, થોડું ફન એન્ડ લવિંગ વધારે થઈ ગયું છે. તમારા ટાઈમ પર ટ્રેનિંગ ને બધું કદાચ તમે કેવો છો, તમે બહુ ફોર્મલ ટ્રેનિંગ નથી લીધી, હા. પણ તે છતાં પણ કે ભાવિન સર ત્યારે કેવી રીતના ટ્રેનિંગ નું કેટલું હતું? મેં તો સાંભળ્યું છે લાકડી પણ મારતા હતા. હા, Teachers અને sir. એ ટાઈમે આવું હતું કે છોકરાઓને આપણે કદાચ એક લાકડી બી મારતા ને તો રડતા રડતા પણ રમતા. રાઈટ. અને એ ટાઈમે હું આ વસ્તુ ટ્રેનિંગ આપતો હતો, રાઈટ. તો ત્યારે હું બહુ સ્ટ્રિક્ટ રહીને મારા મોઢામાંથી એક શબ્દ અચૂક નીકળતો, ક્યાં રડતા રડતા રમો, ક્યાં સ્માઇલિંગ ફેસથી રમો, ડિસાઇડ તમારે કરવાનું હા, છે. સાચી. બરાબર છે. બીજું કપલ વાઇઝ પ્રેક્ટિસ ચાલતી હોય તો હેન્ડ્સ મુવમેન્ટ અપ્સ એન્ડ ડાઉન કેટલું આવે છે ભાઈ, તું આને એક સરખું કર. અને નોન સ્ટોપ એ લોકોએ 2 કલાક કમ્પલસરી રમવાનું જ આવે, રાઈટ. કારણ કે ગ્રાઉન્ડ પર એ વખતે 4 કલાક સુધી રમાતું હતું. હા, હા. હવે એ ટ્રેન્ડ થોડો ઓછો થયો છે, વચ્ચે બ્રેક પડે છે. ત્યારે 10:30 11 વાગે ચાલુ થતું અને 4 વાગ્યા 5 વાગ્યા સુધી રમાતું હતું.
તો છોકરાઓને એ પ્રમાણે ટ્રેનિંગ આપવી પડતી હતી. સાચી વાત છે. હવે આજનામાં યંગસ્ટરોને એક તો સૌથી પહેલી વસ્તુ પ્રાઇઝનો કોઈ ક્રેઝ રહ્યો જ નથી. રાઈટ. ફક્ત ને ફક્ત એન્ટરટેનમેન્ટ છે લોકો માટે કે ગરબા રમીએ, ખુશીથી રમીએ, મન થાય એટલું રમીએ અને મનગમતી જગ્યાએ રમીએ. બરાબર. આ ફરક જે આવી ગયો એને લઈને થોડું ટ્રેડિશનલનો ક્રેઝ પણ થોડો ઘટી ગયો, સેમી ટ્રેડિશનલ પર આવ્યું. એકદમ એવું નથી, ટ્રેડિશનલ પરથી સેમી ટ્રેડિશનલ પર Yes. આવી ગયું છે. આજે તમે કોઈને લાકડી મારો છો? ના, ના, આજે નહીં. ક્યારે નહીં. મેં આ વસ્તુ મારા ઘરે જ જોઈ છે એ ટાઈમે. મારી બંને સિસ્ટર જ્યારે સુરતમાં એ ટાઈમે ગોલ્ડ સ્પોર્ટ હતું, હમ. ખ્યાલ હોય તો હીરો હતું, આ બધા જે બ્રાન્ડ હતી, હા. એ લોકો લાસ્ટ ડેમાં હીરો પુક રાખતા, જે 2 વ્હીલ હતું હા. એની ગિફ્ટ રાખતા અને બહુ મોટા મોટા પ્રાઇઝીસ હતા. એ ટાઈમે એ લોકોના મેં ખર્ચા જોયા છે કે હજારો રૂપિયાના. એ ટાઈમે તો બહુ મોટી વાત કહેવાય. એ લોકો ચણિયા ચોળી લેતા બહુ હજારો રૂપિયાના. એ ટાઈમે અઠવાડિયા પહેલા ડિસાઈડ કરતા એ લોકો એકબીજા સાથે, જે ચેમ્પિયન્સ હતા, કે તું અહીંયા જવાનો હોય તો હું આજે નહીં જાઉં, ને હું જવાનો હોય તો તું નહીં જતા. રાઈટ. એટલે શું, કોમ્પિટિશનમાં એકબીજા Prices સાથે બધાની ક્લેશ ના થોડી થાય જોડે. અને બીજી જગ્યાએ પ્રાઇઝ આવી શકે બધાને. રાઈટ. અને એટલી બધી મહેનત કરતા અને લાસ્ટમાં એ લોકોને મને ખ્યાલ છે બંને બહેનોને, શેફાલીબેનને, પિંકીબેનને, કે બોમ્બેમાં વાનખેડે સ્ટેડિયમમાં કલ્યાણજી આનંદજીનું નવરાત્રિમાં એ લોકો આખા બોમ્બેમાં ફર્સ્ટ આવ્યા હતા. વાવ. કે એ લોકોની પ્રેક્ટિસ હતી, મહેનત હતી. અને એ જ રીતે ઘણા બધા એવા સુરતના ક્લાસ છે કે જેમાં આના પર જ ફોકસ કરે છે કે બસ મારે તો સુરતના ચેમ્પિયન જ બનવું છે, હું કેમ નહીં બનું. અને એ લોકોની મહેનત દેખાય છે. ઘણા બધા એવા ગ્રુપ છે કે કપલ્સમાં મિનિમમ 20 કપલ એક સાથે રમતા હોય અને એ લોકોનું કોઓર્ડિનેશન જોઈએ ને તો આપણે ચક્કર ખાઈ જઈએ, એટલું સુપર હોય છે. એ લોકોના સરની પણ એટલી મહેનત હોય છે. એટલે ત્યારે હતું, ખરેખર મહેનત હતી. ને અત્યારે એમણે એમ કીધું કે રાઈટ છે કે જમાના પ્રમાણે અત્યારે સેમી ટ્રેડિશનલમાં લોકો આવ્યા, લોકોને પ્રાઇઝની કઈ પડી નથી. રીલ્સમાં યા રીલ્સ. નહીં, એ ટાઈમે એક ખાલી બોયઝનો ડ્રેસ બનવાનો હોય તો 10 થી 12 હજાર રૂપિયાનો હા. એક ડ્રેસ બનતો, એક ડ્રેસ. હા, ફૂલ્લી પેચ વર્ક અને કેડિયું ને, હા. કેડિયું ઉપર પાઘડી. પણ એનો પોઈન્ટ બીજું એક શું હતું, વીક પોઈન્ટ એ પણ હતો, એ ડ્રેસ સેકન્ડ ડે પણ આ જ પહેરવાનો, એટલે 9 દિવસ ત્યારે એકના એક જ કપડાં પહેરતા, કારણ કે આટલા બધા કપડાં નહીં બનાવાતા. હા, નવા નહીં બનાવે. એટલે પોતાની બેડ સ્મેલ પોતે પણ લેવી જ પડતી હતી. અને આજે 10 થી 12 હજાર રૂપિયામાં વિથ સિલાઈ 10 દિવસના અલગ અલગ કુર્તા બની જાય છે. રાઈટ. આ બધા બેનિફિટથી. અને આજનું જનરેશન કપડાં રિપીટ કરવા તે તો ચાલે ફાવતું જ નહીં. નથી. અને સર, મને એ પણ જાણવું છે, બીકોઝ ઓફ કેમેરા આપણે વાત કરી હતી, મને ગરબાનો ઝીરો શોખ હતો 2013 સુધી. ત્યાં સુધી હું મારા સ્કૂલિંગ, મેં પૂનામાં મારું સ્કૂલિંગ કર્યું છે. એના પછી હું પાછો આવ્યો, ત્યાં સુધી મને કોઈ શોખ નહીં. વેરી વિપૃત કે ભાઈ વેરી આયરોનિક, હું જે ફેમિલીથી બિલોંગ કરું છું કે એમાં ગરબાનો શોખ નહીં હોવો. પણ 2013માં હું આવ્યો, એના પછી પાછું ગરબામાં થોડો જતો થયો તો ખ્યાલ આવ્યો અને બધું કે ભાઈ ચાલો કરીએ. પણ મને એ જાણવું છે કે એક જે મેં મિસ કર્યું છે ને, એક ઓવરઓલ મ્યુઝિકનો આર્ક. જ્યારે અમે પુણેમાં હતા, પુનામાં એટલું ઓબ્વિયસલી નવરાત્રી મ્યુઝિક ને ગુજરાતી મ્યુઝિક એટલું નહીં સાંભળ્યું. ત્યારના ને અત્યારના મ્યુઝિકમાં કેવું ડિફરન્સ છે? કે અગર કંઈક સારું હતું, કંઈક ખરાબ હતું તો પ્લીઝ. અગર મ્યુઝિક હું એવું માનું છું કે અત્યારે વધારે સારું છે, અચ્છા. કારણ કે પહેલા બહુ ઓછા એના પર બધું વાગતું હતું. રાઈટ. સોંગ અમુક જૂના ટિપિકલ થોડા ચાલતા હતા. રાઈટ. અત્યારે હવે એ જ જૂના સોંગને પણ અપગ્રેડ કરીને આ લોકો એને નવી ગરબાઓના રીમિક્સ ને બધું એવી રીતે કરીને વગાડે. ટેકનોલોજી પ્રમાણે અત્યારે ટેકનોલોજી ઘણું પ્રમાણે સારી હા. રીતે અત્યારે બધું વાગે છે. બીજી વસ્તુ વાત કરીએ ગરબાની, તો અમે તો ગુજરાતી છે, તે અમારા તો લોહીમાં હોય ગરબા. અમે તો કદાચ ઊંઘમાં પણ કદાચ ગરબા રમતા હોઈએ છીએ. Right. અને તમને જે 2013માં જે આ શોખ લાગ્યો, પહેલા નહીં હતો. આ નેચરલ વસ્તુ છે, ઘણા લોકોએ છે. હમ. રાઈટ. હું મારી પોતાની બી સિસ્ટરની વાત કરું તો હું પહેલા રમવા જતો તો મને કહેતી હતી કે ભાઈ આ શું, એમ કે આ ગરબા ને આ ને તે. હવે આજે એવી સિચ્યુએશન છે કે મારે એને કહેવું પડે કે બેન બસ થોડો ઉંમરનો લિયાઝ કરવો પડે, Yes. હવે ઓછું કૂદ જરા. Right. હમ. Everyone seeks for an amazing conversation. So here at TQS, we're going to give you a variety of different people to listen to. So please make sure you like, share and subscribe. And do not forget to comment who do you want to see next. સર, તમે જસ્ટ એક વાત કરી ને, તેનાથી મને એક એવું એક બહુ ઇન્ટરેસ્ટિંગ છે ને કોમેન્ટ કરે છે લોકો. એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ નહીં, મને બહુ એ કોમેન્ટ બહુ ગમતી નથી. કે જેટલા બી મેલ્સ કે છોકરાઓ ગરબા જોડાય ને, એ લોકોના જે ફ્રેન્ડ્સ જે નહીં રમતા હોય,
કે આ શું છોકરી જેવું રમે છે, કે આ શું ફોર અ લેક ઓફ બેટર વર્ડ આ શું ગે જેવું રમે છે કે એવું કંઈક. એ એક તો પહેલા તો ભાઈ યુ હેવ નો રાઇટ્સ ટુ કોમેન્ટ ઓન એનીબડી સેક્સ્યુઆલિટી, એટલે એ તમે પહેલા સાઈડ પર મૂકી દો. એના પછી કે ભાઈ શું છોકરી જેવું રમે છે ને બધું એનું શું કે તમે આજે બંધો આટલા મોટા ફાઉન્ડર છે તે પુરુષ જ છે, તે મેલ્સ જ છે. આમાં આનો કોઈ જવાબ આપવાની ક્યાં જરૂરત છે? હું હા, તો એમ right. કહું છું, જસ્ટ ઇગ્નોર ધેમ. બધાના પોતપોતાના જીવવાની રીત હોય, રમવાની રીત હોય, એમના શોખ અલગ હોય. એટલે હું એવું માનું છું પર્સનલી કે આ દુનિયામાં બધાના પોઈન્ટ ઓફ વ્યૂ બે હોય, પોઝિટિવ ને નેગેટિવ. રાઈટ. તો આપણે નેગેટિવ માઇન્ડમાં લઈને શેના માટે ચાલવાનું? પોઝિટિવ વેથી ચાલો, ધેટ્સ ઇટ, અને મૂવ ઓન થાવ. એમાં આ શોખની વસ્તુ છે અને કોણ કેવું રમે છે હવે એનો વિષય છે. આપણો હા, ધેટ્સ ઇટ, વાત ત્યાં જ પતી જાય છે. એકચ્યુઅલી ભગવાને દરેકને અલગ અલગ સ્ટાઇલ આપેલી છે. હા. બીજી વસ્તુ આપણે કહીએ તો ગરબા એટલે ગાયને રમીએ માતાના આપણે ગરબા. હમ. માતા એટલે આપણે બા. ગરબા શબ્દ જ એની પર. છોકરી જેવી લચક આવતી હોય તો ઉલટા એ તો સારું કહેવાય. હમ. એને એવો ગ્રેસ જો પકડાઈ જતો. પોઝિટિવ તમે, કારણ કે જનરલી તમે જોજો કોઈ પણ જગ્યાએ કોઈ પણ મેલ નાચતું હોય કે ફિમેલ નાચતું હોય તો ફિમેલની અદાઓને કે કળાઓને જોઈને લોકો વધારે એને જોવા માટે ઉત્સુક થાય છે. રાઈટ. તો એ વસ્તુ બોયઝ પણ રમતા હોય તો એ નેચરલ કહેવાય છે. રાઈટ રાઈટ રાઈટ. સર મૂવિંગ ઓન, મને છે ને આઈ રિયલી વોન્ટ ટુ નો વોટ ઇઝ ધીસ એન્ટાયર હાઇપ અબાઉટ ધ કોમ્પિટિશન. આજે તમે બંધો આવી ગયા, સાથે બેસીને આપણે આ ચર્ચાઓ કરીએ છીએ, તો તમારા માઇન્ડમાં કે તમારી પાસે જ્યારે આટલા તમે માસેસમાં રમો છો સર, આજે તમે આટલા વર્ષોથી આ ક્લાસીસ લઈને ચાલો છો, કોઈ તમે 10-12 જણને કે 20, 25, 30 જણને નથી, આજે હજારોની સંખ્યામાં તમારી સાથે લોકો જોડાય છે. તમારા સુધી કેવી વાતો આવે છે અબાઉટ ઈચ અધર ઓર અબાઉટ ગરબા ક્લાસીસ ઓર ગરબા કલ્ચર દેટ ઇઝ ગોઈંગ ઓન, અને તમે એને કેવી રીતના લવ છો? સૌથી પહેલા તો જો લોકોને મારે એક વસ્તુ કહેવું છે, હા કોમ્પિટિશન છે અમારી વચ્ચે, પણ બેઝિકલી અમે આખું વર્ષ સાથે રોજ રમવાવાળા ફ્રેન્ડ છે. અમે ક્લબમાં એવરી મોર્નિંગ ટેબલ ટેનિસમાં અમે ટેબલ ટેનિસ પાર્ટનર છીએ, એટલે અમે હા. ફ્રેન્ડ્સ તો જૂના છીએ હા, વર્ષો. હું એ પણ જણાવીશ, ટેબલ ટેનિસમાં હું એને જીતવા નથી દેતો અને ક્રિકેટમાં એ મને નથી જીતવા દેતો. બેવની એક ખૂબી છે. હા, સાચી વાત. અને રહી વાત ગરબાની, તો કોમ્પિટિશન થવી પણ જરૂરી છે એક રીતે જોવા જઈએ તો. રાઈટ. એક હટ્ટુ શાસનમાં પછી ઠીક છે, અમને પણ એમ થાય છે કે હવે કોઈ એમાં તમે અપગ્રેડ નહીં થઈ શકતા. કોમ્પિટિશન હોય તો કે જો મને પણ મનમાં એમ થાય કે ભાઈ આ લોકોએ આ કર્યું તો મારે એનાથી સારું કરવું છે, 100%. મારે એ એમ વિચારે કે ભાઈ મારે આનાથી સારું કરવું છે. અને એક રીતે જોવા જઈએ તો લોકો માટે જ સારું છે કે કોમ્પિટિશન, અને કોમ્પિટિશનમાં લોકોને બેનિફિટ થાય છે કે એટલો ગરબા ક્લાસ તરફથી એ લોકોને એટલો બેનિફિટ થાય છે. ઘણી બધી ઇવેન્ટ્સો મળે છે, પ્રોગ્રામો મળે છે, નવા નવા સ્ટેપો શીખવા મળે છે. બાકી કોમ્પિટિશન જ નહીં હોય તો ભાઈ આ જ રમવું પડશે ને આ જ શીખવું પડશે. રાઈટ. આ એટીટ્યુડ નેચરલ છે, બધામાં જ આવી જાય એમ. સાચી વાત છે, એમની કોમ્પિટિશન હોવી જ જોઈએ. અમારા સ્ટુડન્ટ્સ ઘણીવાર અમારી પાસે આવે કે સર આ ક્લાસમાં તો આટલું સરસ મજાનું ચાલે છે, એક્ઝેક્ટલી આટલી બધી ઇવેન્ટ્સ ત્યાં થાય છે તો આપણે ત્યાં કેમ ઓછી થાય છે? એટલે ત્યારે એવું થાય ઘણીવાર કે નહીં, પણ પછી એ લોકો જ અમને સામેથી કે નહીં સર, જે અહીંયા પણ છે એ બેસ્ટ જ છે અને ત્યાં જે છે બેસ્ટ જ છે. લાસ્ટ યર મેં એક રીલ બનાવી હતી કે ભાઈ નવરાત્રી આવી રહી છે ને તમે બધા ગરબા રમો. હું એવું નથી કહેતો તમે એન્જોય ફેમિલી ગરબા ગ્રુપમાં જાઓ, જ્યાં તમારું ફેમિલી હોય, જ્યાં તમારા ફ્રેન્ડ્સ હોય, જ્યાં તમારો કમ્ફર્ટ ઝોન હોય, જ્યાં તમારું ગ્રુપ હોય, ત્યાં જ જાઓ. સુરતના દરેકે દરેક ગરબા ક્લાસ બહુ જ સરસ છે. એટલે એક પોઝિટિવિટી છે. આપણે કોઈની સાથે એવી રીતે કોમ્પિટિશન નથી કરતા અને આપણે ડાયરેક્ટ એમને કોઈ પોઈન્ટ આઉટ નથી કરતા કે તમે અહીંયા નહીં જાઓ ને અહીંયા આવો. પણ હું બધાને એ જ કહું કે નવરાત્રી આવે, હવે બહુ ઓછા એવા તહેવાર બચ્યા છે કે જે સેલિબ્રેટ કરે. ઉત્તરાયણ પણ તમે માર્ક કરશો કે પહેલા કરતા ઘણા બધા રીઝનથી ઓછું થઈ ગયું. લાઈક બર્ડ્સ મરે છે, ચાઇનાની દોરી આવે છે, કાચ વપરાય છે, આ બધા રીઝનથી તહેવારો ધીમે ધીમે, ફટાકડા તો એમાં જીવજંતુ મરે છે, આવા પણ લોજિકથી નથી ફોડતા. પણ નવરાત્રી એક એવો તહેવાર છે કે જે આજે પણ લોકો ફૂલ ફ્લેશમાં એટલા જ એન્થુઝિયાસ્ટિક રીતે રમી રહ્યા છે. તો કોમ્પિટિશનનો જમાનો છે તો એ તો થોડું રહેવાનું જ છે, એમાં કોઈ બેમત નથી. So ટૂંકમાં we are all okay. It's all in healthy competition and Yeah, it's of course, it's okay. of course. It's good to be in that. Sir, તમને શું લાગે છે, નવા ને નવા ક્લાસીસ ખુલતા રહેવા જોઈએ કે કેવી રીતના છે?
જે લોકોને એવું લાગતું હોય કે ભાઈ હું આમાં મારું બેસ્ટ આપી શકું છું તો 100% ખોલવા જોઈએ. બીજું આપણે આને રોજગારીની રીતે પણ લઈએ ને તો જે લોકો પ્રોપર ગરબા ક્લાસ ચલાવે છે, જેમ કે સુરતમાં ઘણા બધા એવા ગ્રુપ છે જે 365 ડેઝ ગરબા ક્લાસ ચલાવે છે, સાચી વાત. જેના માટે એ રોજગાર છે. બીજી વસ્તુ આપણે એક અધર વે પર વિચાર કરીએ તો ઘણો સમાજ એવા હોય છે કે જે લોકોમાં જીમ જવાની પરમિશન નથી હોતી, રાઈટ. તો એ ઘરની લેડીઝો કે કોઈ પણ ગર્લ્સ કે કોઈ પણ હોય છે તો એ લોકો ગરબા રમીને એક્સરસાઇઝ કરે છે સાચી વાત. કે રોજ 1 કલાક ત્યાં જવાનું, ગરબા રમીને આવવાનું, એ લોકોની એક્સરસાઇઝ છે. તો આ રીતે સમાજમાં એક સારી હેલ્થ પણ બને છે અને બીજું જે લોકો ચલાવે છે તો એ લોકોને પણ એક સારી રીતે એક કમાવાનો ઓપોર્ચ્યુનિટી મળે છે. ઘણા ક્લાસીસ છે, મેં પણ સાંભળ્યું છે કે આખું વર્ષ ક્લાસ ચલાવે છે, કારણ કે એના પર જ એ લોકોની રોજીરોટીને ઘર ચાલતું હોય છે અને એમાં કંઈ ખોટું પણ નથી. એ લોકોમાં જે ટેલેન્ટ છે એને જ બહાર લાવે છે અને એના થકી એ બીજા સ્ટુડન્ટને શીખવાડે છે. ધેટ્સ ઇટ. આખું વર્ષ અને એમાં સ્ટુડન્ટ જાય પણ છે. અને અમારામાં પણ સાંજના જે બેચ હોય છે જેમાં બધી લેડીઝ એક એ મેન્ટાલિટીથી જ આવે છે કે જે ડૉક્ટર્સ છે, ટીચર્સ છે, કે ભાઈ અમારે તો ફિઝિકલ ફિટ રહેવું છે એકદમ બધી રીતે. Right. અમારું 1.25 કલાક 1.5 કલાક કાર્ડિયો થાય પ્રોપર અને અમે 1 કલાક રમીએ તો અમને શીખવા પણ મળે અને અમે ફિટ પણ રહીએ. ઇન્ટેન્સથી પણ લોકો જોડાય છે. ટીનુભાઈની આ ડૉક્ટર વાળી વાત પરથી મને એક યાદ આવ્યું. સુરતના એક ડૉક્ટર છે જે દર વર્ષે મારે ત્યાં 1 કે 2 એવા પેશન્ટ જેન્ટ્સ કે લેડીઝ જે મોકલે જ છે જે ડિપ્રેશનમાં હોય છે. સ્ટ્રેસ. વાવ. અને ડૉક્ટરનું કહેવું એવું છે કે 3 વર્ષ કે 4 વર્ષથી ડિપ્રેશનમાં દવા ખાઈને પણ અસર નથી થતી, એ ગરબા પણ ગરબા રમીને એ લોકોનું માઇન્ડ એટલું બધું કે એ લોકોની દવા 10% પર આવી જાય છે સ્ટ્રેસ બૂસ્ટર થઈ ગયું એક જાત. અને એ લોકો એટલા બધા ખુશ થઈ જાય છે ને ગરબા રમીને. અને કોઈક દિવસ એવું બની શકે થાય છે કે ભાઈ આજે ક્લાસ બંધ રાખવો પડે છે તો ત્યારે સમજાવવા ડૉક્ટર કહે છે કે મારે એ લોકોને પર્સનલી ફોન કરવા પડે શું છે વાત કે કરો 1 છો? દિવસ હેન્ડલ કરી લેજો એમ. ગુડ વન. સરસ. ના એકદમ ફેક્ટ વસ્તુ ના સાચી વાત. સારું કહેવાય, બહુ સારું કહેવાય. એટલે there are so many health benefits. This is the first time I'm also listening to Yeah. a story like that. પણ health benefits તો સાંભળ્યા હતા પણ mentally બી આટલું બધું રિફ્રેશિંગ થઈ જાય છે કે થાય. કેટલા બધા કોઈ એજ બેરિયર હોતું નથી. હું એક નાનકડું બાળક પણ રમે છે એજ ટાઈમ પર એક 70 યર Exactly. ઓલ્ડ અંકલ આંટી બધા જ આખાને રમે છે. આખા ફેમિલી આવે છે જેના yes. કિડ્સ એ લોકોના ભાઈ ભાભી પપ્પા મમ્મી બધા જ સાથે મળીને રમવા આવે છે રોજ. બીજું ગરબામાં આવીને નવા તમારા ફ્રેન્ડ્સ બને છે, Yes. એક ફેમિલી સર્કલ. એકચ્યુઅલી હું એક વસ્તુ કહું, ટીનુભાઈએ કીધું તેમ કે જેવી રીતે એન્જોય પરિવાર હમ. તો બીએમજીજી પરિવાર, માહોલ પરિવાર, આ તમે ત્યાં બધા ભેગા થઈને જે નવા ફ્રેન્ડ્સ બને છે, તમારે કેટલા કોન્ટેક્ટ્સ બને છે કે જે ફિલ્ડમાં આપણે કોઈ દિવસ ગયા પણ નથી પણ એ ફિલ્ડના લોકો પણ આવે છે તો એ લાઈનનું પણ આપણને જાણવા મળે છે. સાચી વાત છે. એમણે કીધું આ એક ઓલવેઝ હું મારા જે પણ નવા સ્ટુડન્ટ આવે ને હું ઓલવેઝ શું કહું, તમે અહીંયા આવો છો તો ગરબા સેકન્ડ થિંગ છે, ગરબા Right. માટે નહીં આવો. હું તો ચોખ્ખું જ કહું છું. આજે સુરતના એટલા બધા બિઝનેસ ગ્રુપ છે, BNI છે હા, કે right, જીતો right, છે right. કે એમાં પર યર પૈસા લે છે અને ગેધરિંગ થાય બિઝનેસ ટર્મ્સ બને છે કે જેમાં સમ અમાઉન્ટ લે છે 10 યર્સના 5 યર્સના યરના. હા. એ લે. આ એક એવું માધ્યમ છે કે જ્યાં તમે હજારો લોકોને મળો છો. તમારામાં ટેલેન્ટ હોવી જોઈએ કે તમે બિઝનેસ એક્સપેન્ડ કેવી રીતે કરી શકો એકબીજા સાથે. જે વસ્તુ ત્યાં છે બિઝનેસ ગ્રુપમાં એ જ વસ્તુ તમે અહીંયા કરી શકો છો. હું મારી જ વાત કરું, હમણાં જ જ્યારે નવો એક સ્ટુડન્ટ આવ્યો હતો આ જ વર્ષે, એણે મને કીધું ડાયમંડમાં છું. વાત થઈ, મેં કીધું, એણે મને કીધું મારી પાસે હું આ ડાયમંડનું કરું છું અને હું ડાયમંડમાં જ છું આટલા વર્ષોથી. મેં કીધું તું મને કે ડાયમંડ મોકલ મને. મારો બીજા જ દિવસ એની સાથે બિઝનેસ થયો. શું વાત છે? દેટ ઇઝ ધ મેઇન થિંગ. હું બધાને જ આગળ અને- અને એટલી ઇન્ડસ્ટ્રીના લોકો આવે છે, ટેક્સટાઇલ વાળા, ડોક્ટર્સ, પોલિટિશિયન્સ, એક્ટર, એક્ટ્રેસ બધા જ આવે છે. તો જે અંદર ટર્મ્સ બને છે ને એ હું એ લોકોને એ જ શીખવાડવા માંગુ છું કે તમે ગરબા સેકન્ડરી લાવો, તમારે બિઝનેસ ફર્સ્ટ આમાંથી આગળ વધારી શકો છો. અને ટીનુભાઈએ કીધું તેમ સૌથી મોટામાં મોટી વસ્તુ કે જે આપણી નજર સમક્ષ છે પણ આપણે જોઈ નથી શકતા હમ. કે એકદમ પૈસાદાર વર્ગ અને મધ્યમ વર્ગ
એક સરખા કુર્તામાં એક ફ્લોર પર એક સાથે રમે છે. યસ બહુ મોટી વાત છે. ઇવન બહુ મોટી ઇવન વાત છે. જે સ્ટુડન્ટ્સ પહેરવાના છે એ અમારી વાઈફ પણ પહેરશે એ જ ક્લોથ એ જ મટીરિયલ. Right. એટલે એવું નથી અમે રાખતા કે ભાઈ મારી વાઈફ અલગ પહેરે ને એ લોકો અલગ પહેરે. Right, એમ અમારે જે સેમ એટલે સમાજમાં આ વસ્તુ નોર્મલ છે પણ લોકોને દેખાતી નથી કે એક સમાનતા થાય છે આ. સાચી વાત છે. હા, કેટલી બધી વખત ખાલી સરફેસ થી જ બધા ચર્ચાઓ કરવા માંગે છે. આટલું ડેપ્થમાં તમે પણ એક- ફાઉન્ડર્સ વિચારો હા. છો એ વસ્તુ એક બજેટ લઈને અમારે પણ ચાલવું પડે કે આજે નાનો વર્ગથી પણ માણસ આવે છે અને મોટા પણ હોય છે. મોટા બધું જ ખર્ચા કરી શકે પણ અમારે પહેલું વિચારવું પડે છે નાના લોકોનું કે જે આટલો બધો ખર્ચો ન કરી શકે. તો એ બજેટ લઈને અમારે મટીરિયલ પણ ચૂઝ કરવાનું હોય છે. રાઈટ એ જ બજેટ લઈને અમારે ક્લાસની ફીસ પણ નક્કી કરવાની હોય છે કે જેથી બધાને પોસાય. રાઈટ અને એ તો ટીનુભાઈ બોલતા નહીં હશે, બાકી એવા પણ એમનામાં આવતા હશે કે જે લોકો બીજાને પણ નહીં એફોર્ડ કરી શકતા હોય તો સપોર્ટ કરતા હોય અંદર ખાનેથી. હા એ એ તો અમારી કમિટી એ કરે જ છે ઘણી બધી વાર કે અમને પડતું હોય છે. એટલે Correct. એકચ્યુઅલી આ બધી વસ્તુ ઓન હા, પેલું બહાર નહીં આવી શકે પણ સાચી. અંદર ખાનેથી દરેક ગ્રુપોમાં આવી હેલ્પફુલ લોકો મળી જ આવે છે રાઈટ કે સર આ લોકોને નથી એફોર્ડ કરી શકતા, અમારા તરફથી મારું નામ નહીં લેતા, રાઈટ તો અમે એ બધી વસ્તુ કરે. આ દરેક ગ્રુપમાં થતું જ હોય છે. એક બ્રિજ જેવું બને છે ને સર, કે 100%. હ્યુમેનિટી નું બ્રિજ બને છે. હા. કંઈક બી માણસાઈનું બ્રિજ બને છે કે ભાઈ કલ્ચર, કલર્સ બધા એક સમાન થઈ જાય છે. फेस्टिवल બધા એક साथ एंजॉय कर Yes, सकते yes, हैं. yes, yes. एक फैमिली गैदरिंग થઈ જાય यस सर, उससे मुझे एक चीज याद आ रही है सर, गरबा में पैसा बनता है या नहीं बनता है? क्लासेस चला के पैसा बनता है नहीं बनता है? सही में बोलूँ ना तो बनता है 100% बनता है. लेकिन सब क्लासेस वालों की एक थियरी एक उनकी जो थिंकिंग है वो अलग होती है. कोई ऐसे सोचता है कि हमको यहाँ से ही इनकम अर्न करनी है और कोई ऐसे सोचता है कि ये सब एक फैमिली एंटरटेनमेंट है, सबको मज़ा आना चाहिए, एक फैमिली बॉन्डिंग रहना चाहिए. पर्सनली मैं मेरे क्लास की बात करता हूँ तो वी नेवर थिंक दैट कि पैसों के लिए हम क्लास करते हैं. कभी भी इतने सालों में एक भी साल ऐसा नहीं सोचा कि इससे तो पैसा मिलना चाहिए. एक भी साल नहीं. जो भी पैसा आता है वो हम इवेंट्स करते हैं, आफ्टर पार्टी करते हैं, सबको मज़ा आना चाहिए. दैट्स इट. बात खत्म. अगले साल की बात अगले साल. सर સાચી વાત છે. પૈસા ઊભા કરવા હોય તો થઈ શકે છે પણ હું નથી કરતો. અને મારા 15-17 જણને મારો આખો સ્ટાફ છે, હું એ લોકોમાં વધારે પડતું એ લોકોને કરાવી દઉં છું. બીજી વસ્તુ, જેટલા પણ મોટા ગ્રુપ છે ને કે જે ફેમસ થઈ ગયા છે, હું એમાં માનું છું કે 99% એ લોકોના હાથમાં પૈસા નહીં બનતા હશે, કારણ કે અંદર જ ચેરિટી એટલી બધી કરવાની આવતી હોય છે ને કે જે. અને બીજું પર્પસ જ આ છે રાઈટ કે ભાઈ હું આજે એક વસ્તુ કહું, આજે મારે મારી નામના કરવી હોય, હું બેનર પર નામ છપાવું, આ છપાવું, લાખો રૂપિયા અંદર ખર્ચું, તો પણ મારી એટલી નામના નથી થવાની અને પર્સનલી લોકો મને નથી ઓળખવાના. રાઈટ પણ આ ગરબા ક્લાસને લઈને એટલી બધી નામના અને પ્રસિદ્ધિ મળી છે કે આજે કશી કોઈ પણ જગ્યાએ ઊભા હોય ને એટલે એમાંથી 10 જણ તો એવા ઓળખીતા નીકળી આવે, આવો સર. બરાબર છે. અને જે આ રિસ્પેક્ટ મળે છે ને, આવો સર, આના જેટલું કમાણી જીવનમાં કદાચ કોઈને નહીં મળે એમ. રાઈટ પણ સર કોઈને પૈસા બનાવવા જોઈએ તો બનાવી શકે ને 100%. Right. એને આ બેઝ બનાવી શકે લોકો. કે મેં તમને આગળ પણ કીધું કે 365 દિવસ ચલાવે છે ઘણા બધા ક્લાસીસ Right. ને એમાંથી અર્ન કરે છે 100. અને આખું વર્ષ એની પર ઘર પણ ચાલે હા, છે ચાલે 100% અને એમાં કંઈ ખોટું પણ નથી. ચાલે. સર, હાઉ આર યુ ટેકિંગ કે યર ઓન યર જે ખર્ચો થઈ રહ્યો છે નવરાત્રીની પાછળ, તમે એઝ અ ગરબા ક્લાસના માધ્યમથી તો ઓફકોર્સ જે તમે વેરાયટી ઓફ ખર્ચા બધા કરો છો, પણ એઝ ઓર્ગેનાઇઝર્સ કેટલો બધો ખર્ચો થાય છે? ડોમ્સ ઊભા કરે છે, પાર્કિંગ સ્પેસીસ ઊભા કરે છે, આ સેટઅપ લાવે છે, આવા આર્ટિસ્ટ લાવે છે. તમે એ વસ્તુને કેવી રીતના જોવો છો એઝ અ ફાઉન્ડર, એઝ અ બિઝનેસમેન એન્ડ એઝ અ ગરબા પ્લેયર? જો આ કોમ્પિટિશનનો જમાનો છે પહેલા એવું હતું કે એક જ જગ્યાએ સુરતમાં નવરાત્રી થતી મોટી, જે ડોમમાં, ક્યાં થતી? ઇન્ડોર સ્ટેડિયમમાં થતી Okay, હતી. એ પછી સરસાણામાં થઈ, એ પછી ડોમ બધા ઊભા થયા. Right. તો ચોખ્ખું દેખાય છે કે ભાઈ કોમ્પિટિશનનો જમાનો છે. અને ખરેખર જેટલા પણ સુરતના ઓર્ગેનાઇઝર્સ છે, જે લોકોનું હું નામ આપીશ, મને જેટલા યાદ છે એ લોકોના, કે ભાઈ હિરેનભાઈ છે G9, હમ પછી આકાશભાઈ હતા, આકાશ અગ્રવાલ હતા આગળ,
એ છે V1 નવરાત્રી છે, સુવર્ણ નવરાત્રી છે, કેવલ જાસોલિયા કરે છે, પછી હેમિન કરે છે. આ બધા જે બિગ નેમ છે એ લોકોની તૈયારી 6 મહિના પહેલાની હોય છે. ગજબની તૈયારી હોય છે. એ લોકો ખબર છે કે ભાઈ એક ડોમ એનું ટેન્ડર જતું રહ્યું તો એ લોકોની મહેનત એવી હોય છે કે એ લોકો ક્યાં પ્લોટ લઈને પોતે જાતે ડોમ ઊભા કરે. અને એ લોકોની પણ એવી ઈચ્છા હોય છે કે સુરતનું લગભગ ક્રાઉડ બધું સાથે મળીને ગરબા રમે, સારી રીતે રમે ઇન વન રૂફ. તો એ લોકોની મહેનત તો એવરી યર અમને દેખાય જ છે. અને કોમ્પિટિશનનો જમાનો છે, જે રીતે એ લોકોમાં કોમ્પિટિશન છે એમ ગરબા ક્લાસમાં પણ એટલી જ કોમ્પિટિશન વધતી જાય. ડે બાય ડે ક્લાસ વધે જ છે. અને તમને આઈડિયા છે જ કે માહોલ પણ 2-3 યર્સથી અત્યારે આ ફિલ્ડમાં છે. સર ફિલ્ડમાં જ છે સર હજી તો. અને એવું નથી. કંઈ કર્યું નથી. એકચ્યુઅલી જ્યાં કમ્પેરિઝન સ્ટાર્ટ થાય છે ને એટલે હા. કોમ્પિટિશન એની જાતે ઊભી થવાની છે. રાઈટ. અને આ વસ્તુ થવી પણ જોઈએ. રાઈટ. આજે આખી દુનિયા એકબીજાની હોડમાં જે આ કમ્પેરિઝન કરીને કોમ્પિટિશન કરે છે તો એ જ તો પ્રગતિનો માર્ગ છે ને. યસ. તમે નાનામાં ખુશ થઈ જતા હોય તો તો તમે પ્રગતિ નથી જ કરવાના. એટલે આ લોકો પણ જે નવું નવું આપે છે અમને લોકોને, તો અમને તો ખુશી જ થાય છે. હા, રાઈટ. એ લોકોને અને એ જ ખુશી અમે અમારા ક્લાસમાં પણ આપીએ છીએ. હા. એ લોકોને સિંગર્સ સારામાં સારા લાવવાના, એમાં પણ થોડી પણ ચૂક થઈ ગઈ તો સ્ટુડન્ટ્સ ને ક્રાઉડ બધા બધું જ. સંભળાવે છે. તમને ખબર જ છે, Yes. સાઉન્ડમાં પણ થોડું પણ સાઉન્ડ ઓછું આવે ને તો કમ્પ્લેન પર કમ્પ્લેન. પણ એ લોકો ડે બાય ડે એ લોકો પણ ઓર્ગેનાઇઝર્સ બહુ જ ઇમ્પ્રુવમેન્ટ કરે છે અને એમની સાઈડથી 200% આપે છે આમાં. યસ. ગ્રાઉન્ડ પર 20 ગરબા ક્લાસવાળા રમતા હોય તો 20 ગરબા ક્લાસવાળા એ ઓર્ગેનાઇઝરને કમ્પ્લેન કરવા જાય. રાઈટ. ગ્રુપમાં 1500 જણ રમતા હોય તો 1500 જણ અમને કમ્પ્લેન કરવા આવે છે. પણ એ પણ સારું જ છે. એ લોકો કમ્પ્લેન નહીં કરે, ચૂપચાપ સહન કરી લે તો અમે પણ ચાલવા દઈએ. એ લોકો કમ્પ્લેન કરે, અમે આગળ કમ્પ્લેન કરીએ તો એ લોકો ઇમ્પ્રુવમેન્ટ કરે છે. રાઈટ. પણ હું આ કેમેરામાં કહીશ ભાવિનભાઈ કે ભાઈ જેટલા પણ ઓર્ગેનાઇઝર છે સીઝન પાસની બહુ કમ્પ્લેન છે, એનું કંઈક કરજો, હા. ઓછા કરો ભાવ. થોડું એમ સમજી લો કે થોડું ડેકોરેશનમાં થોડો કાપ મૂકો અને પાસના ભાવમાં ડાઉન લાવી દો એમ. Now, no, to be very honest, I see this as an amazing tool to promote something for the masses. For example, એક ફિગર હતો રિસેન્ટલી મેં પોડકાસ્ટ પણ કર્યો હતો, એક ખાલી ગણપતિ આગમનમાં ફેસ્ટિવલ્સની વાત કરું છું, 850 કરોડ ખાલી આગમનમાં સ્પેન્ડ થયા છે. ઓવરઓલ હા, એક જ ખાલી સુરતની વાત કરું ને એમાં બી જે ડેટા એ લોકો પાસે આવ્યા હશે, 850 કરોડ ખાલી આગમનમાં, જેમાં 10,000 જેટલી બી મૂર્તિઓ આવી હશે. સિમિલરલી લાસ્ટ યર જ્યારે એક આખો એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી આપણે પકડી ને સર 2024, હજી આનો તો ડિટેલ્સ આવશે ડિસેમ્બર સુધી, લગભગ ધ ડિજિટ્સ આર ઇન crores and hundreds of crores in terms of entertainment. જે બધું જ because I also run a catering company, my family business is into catering. એન્ટરટેનમેન્ટ અને લીઝર સ્પેન્ડિંગમાં લોકો એટલું બધું સરસ સ્પેન્ડ કરી રહ્યા છે, જે કદાચ ડિસ્પોઝેબલ ઇન્કમ એ લોકોએ બચાવીને રાખી હતી આટલા સમયથી કોવિડના કારણ કે જે બી હતું ને બધું, લાસ્ટ યર એ સ્પાઇક થઈ ગયું છે, એક્સપોનેન્શિયલ ગ્રોથ. તમે ઇન ટર્મ્સ ઓફ આર્ટિસ્ટ જો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો, તમે કોઈ બી મોટામાં મોટા આર્ટિસ્ટ જોઈ લો, અતુલ પુરોહિત, ફાલ્ગુની પાઠક, એ જે સોલ્ડ આઉટ કરે છે વિધિન મિનિટ્સ એ લોકોની ટિકિટ સેલ થઈ જાય છે. આજે સુરતમાં બી જે અલગ અલગ વર્સેટાઇલ બધા આર્ટિસ્ટ આવવાના છે, એ લોકોનું પોતાનું પ્રોડક્શન લઈને આવે લોકો આખું કે ભાઈ આ સ્પેસિફિક સાઉન્ડ ને બધું થાય છે. એટલે આઈ સી ઇટ્સ અ ગ્રોથ. એન્ડ લાઈક યુ સેડ, આઈ થિંક તમે થોડા ટાઈમ પહેલા મેન્શન કર્યું, આઈ થિંક નવરાત્રી ઇન ધેટ વે ઇઝ અ વેરી ડુએબલ ફેસ્ટિવલ બીકોઝ એમાં ઇમિડિયેટ હાર્મ તો નથી. એટલીસ્ટ છે, તમે કોઈ આજે CO2 એમિશન ને બધા પર જો આવી જાય, બહુ ટેકનિકલ થઈ જાય તો કદાચ છે, પણ તમે કીધું તેમ દિવાળી અને ઉત્તરાયણ જેવા જે નુકસાનો થતા હતા તે તો નથી થતું. સો ઇટ ઇઝ વેરી નાઇસ. બીજી વસ્તુ, ગણપતિ અને નવરાત્રી આ બેમાં તમે છેલ્લા 5 કે 6 વર્ષનો તમે રેકોર્ડ જોજો તો યંગ જનરેશન વધારે અંદર એડ થવા લાગ્યું છે. બીજી વસ્તુ, આજે ગણપતિમાં કોલેજના છોકરાઓ બધા અંદર પોતાની કેપેસિટી મુજબ અંદર આપીને એક સાથે, પહેલા કેવું હતું કે કોઈ પણ 2 ફેમિલી મળીને આખો ખર્ચો ઉઠાવતું હતું. હવે કેવું થઈ ગયું, 500 છોકરા ભેગા થઈને 5,000 રૂપિયા ઉઘરાવીને આખો ફેસ્ટિવલ સેલિબ્રેટ કરે છે ગણપતિની. તો એ આપણા સમાજ માટે તો સારું જ છે ને કે આજનું જનરેશન બધું ભેગું મળીને કામ કરે છે. બીજું, આટલા જે તમે કીધું કે એમ કે ગણપતિમાં 850 કરોડ રૂપિયા આગમનનો ખર્ચો,
આપણે એને પોઝિટિવ લઈએ પોઝિટિવ જ છે. તો રોજગાર મળે છે ને Yes, લોકોને, yes, yes, yes. પૈસાનું રોટેશન ફરે છે. એટલે સૌથી મોટામાં મોટી વસ્તુ આપણો હિન્દુ સમાજ એક સાથે ઊભો રહી છે. Right. એ સારું જ છે આપણા આ Yes, yes, yes. ઇન્ડિયા માટે તો. Right. Sir, now coming to થોડા સ્ટેરિયોટાઇપ્સ છે, થોડા કેટેગરીઝ બની ગયા છે કે ભાઈ જ્યારે આપણે કોઈ ગરબા ક્લાસીસ ને ગરબા ફેસ્ટિવલ અને નવરાત્રીને જોઈએ છે કે વેધર ઇટ ઇઝ વોટેવર થોડું હિન્દુ મુસ્લિમ કે ભાઈ જે એક જબરદસ્તી ઊભી ઘણી વખત કરી દે છે લોકો એક ઇશ્યુઝ કે ભાઈ છોકરા છોકરીના ઇશ્યુઝ, અફેર્સના ઇશ્યુઝ. સો આ બધા માટે તમારા કંઈક વ્યૂ પોઈન્ટ્સ છે સિક્યોરિટીને લઈને, સેફટીને લઈને? જો આપણે એ વાત કરીએ તો ગરબા ક્લાસ એના માટે લોકો એને થોડો બદનામ પણ કરે છે. મારે કેવું પૂછવું એ પણ છે, અફેર્સ તો કોલેજમાં પણ થાય છે, તો શું ભણાવવાનું બંધ કરી દો છો? સીધી વાત છે. અફેર્સ તો તમે મંદિરે દર્શન કરવા જાઓ તો ત્યાં પણ થઈ શકે છે, તો તમે ભગવાનના દર્શન કરવા બંધ કરી દેશો? તો ખાલી ને ખાલી ગરબાને જ કેમ ટાર્ગેટ કરવામાં આવે છે? બીજી વસ્તુ, નો ડાઉટ હું માનું છું ભાઈ યંગસ્ટર ત્યાં ભેગા થાય છે તો થોડું હવે એ ઇન્ડિવિજ્યુઅલ પોતપોતાના થોડા સંસ્કાર પર પણ આવી જાય છે. અને એ તો તમે ક્લાસની બહાર પણ એ થઈ શકે છે બધું. Right. એવું જરૂરી નથી class- સોસાયટીમાં પણ અફેર્સ બધે થાય જ છે. તમે કોઈ જીમ જુઓ, તમે કઈ વસ્તુમાં નથી થતું, તમે ક્યાં રોકવા જાઓ? કોઈના ઘરમાં આજે ઘરેથી એમ કે છે કે કશે પણ જાય છે, પણ પછી ક્યાં જાય શું છે એ તો બધે જ થઈ શકે છે. એવું Right. જરૂરી નથી આ એક જ પ્લેટફોર્મ છે. Right. આ એક મેન્ટાલિટી બનાવી દીધી છે બધાએ, કારણ કે આ ફેસ્ટિવલ છે ને યુથ વધારે એન્જોય કરે છે, એટલે ઓટોમેટિકલી એ લોકો પર બ્લેમ આવે. Right. અમુક પર્ટિક્યુલર એક એજના લોકો વધારે આમાં છે. ફોર Right. એક્ઝામ્પલ 19 થી લઈને આપણે 19 એજથી પકડીએ તો 28 સુધીના લોકો લોકો વધારે વધારે બોયઝ ગર્લ્સ એમાં ઇન્વોલ્વ છે. પછીના લોકો એટલા બધા ઇન્વોલ્વ નથી, એટલે સ્વાભાવિક છે આ વસ્તુ અટ્રેક્શન થાય એકબીજામાં, પણ એ બહાર પણ થઈ શકે છે. સર અફેર તો 28 પછી બી બધા કરતા જ હશે ને? મારું તો કેવું છે કે ખાલી એટલે હું એવું તમે હું શું એવું કામ નથી કરો છો? માનતો કે ભાઈ આ વસ્તુ આ જગ્યાએ થાય, Right. ખોટી વાત છે. અને રહી વાત હિન્દુ મુસ્લિમ વાળી, હા. તો પર્ટિક્યુલર મારું એવું માનવું છે કે એમાં જે સંસ્થાઓ કામ કરી રહી છે તો એ લોકોની જગ્યાએ એકદમ સાચા પણ છે. રાઈટ. કારણ કે ઘણા બધા એવા કેસો પણ બન્યા છે અને એને લઈને એ લોકો જે જાગૃતતા લાવે છે તો બરાબર. પણ આ ખબર છે કેવું થઈ જાય છે કે ક્લાસરૂમમાં 60 છોકરા ભણવા બેઠા છે, ક્લાસમાં કોઈ સર કે ટીચર છે નહીં, તો એ કેવી ધમાલ થાય ક્લાસમાં. પણ એક સર જ્યારે આવીને ઊભા રહ્યા હોય તો ક્લાસ કેવો એકદમ સાયલન્ટ થઈ જાય છે. રાઈટ. એટલે આ સંસ્થાઓ જે આની પાછળ કામ કરે છે તો એ આપણા માટે એક સર ટીચર તરીકે કામ કરે છે. રાઈટ. સાચી વાત છે. પણ સર આઈ ઓનેસ્ટલી ફીલ અમુક જગ્યામાં લાઈક કેટલા બધા આર્ટિસ્ટો હશે આજે, કેટલા બધા આપણા મંડપના કારીગરો હશે, કેટલા બધા જે બધું ડેકોરેશનમાં, ત્યાં તો હવે કમ્યુનિટીને તમે કે હું એમ નથી કહેતો કે ફિલ્ટર કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ, પણ મારો બહુ સિમ્પલ છે કે તમે વોટ ઇઝ ધ સોલ્યુશન? તમારા વિશે, તમારા વિઝનમાં એનું સોલ્યુશન શું છે એમ? સોલ્યુશનમાં આનું સોલ્યુશન હું એવું માનું છું, અત્યારે જે થોડા વર્ષોથી ચાલી રહ્યું છે ને કોમ્યુનિટીમાં કંઈ ને કંઈ, એ અમુક લોકોના કારણે આ બધું સીધું ડાયવર્ટ થઈને આ બધા ફિલ્ડમાં આવી ગયું. બાકી એવું જરૂરી નથી કે આ ફિલ્ડના લોકો આમાં ન કરે ને આ ફિલ્ડ, લોકો આખા ઓલ ઓવર ઇન્ડિયામાં મિક્સ કોમ્યુનિટી છે, બધા સાથે મળીને કામ કરે જ છે, એટલે એના સોલ્યુશન ઓટોમેટિક આવી જ જાય છે. એના કોઈ સોલ્યુશન લાવવાની જરૂર નથી કે આવું કરો તો આમ અટકશે અને આ અટકાવો તો આમ થશે. એ ઓટોમેટિક આવતું જ જાય છે અને બધા સાથે મળીને કામ કરે જ છે. આજે જોવા જઈએ તો ડેકોરેશન આજે બધા ડોમમાં કરતા હોય છે, યસ. તો એ કઈ કોમ્યુનિટી કરે છે? હા, એક્ઝેક્ટલી. એ ભગવાને એ લોકોને એ કળા આપેલી છે તો એ લોકો કરે જ છે. હા, કહેવાનો મતલબ ખાલી એ લોકોનું એ છે કે તમે પબ્લિકની સાથે એ લોકો કોમ્યુનિકેટ નહીં થાય એ તમે ધ્યાન રાખો. હા, રાઈટ. બાકી કારણ કે એવા ઘણા બધા આગળ એક્ઝામ્પલ થઈ ગયા છે કે જેના કારણે નવરાત્રિઓ કે ઘણા બધા તહેવારોમાં ઘણા બધા વિઘ્નો ઊભા થયા છે. એટલે એ બધા પોઈન્ટ ઓફ વ્યૂને લઈને ગવર્મેન્ટ હોય કે વિશ્વ હિન્દુ પરિષદ હોય કે અત્યારે બજરંગ દળ. હિન્દુત્વને લઈને કોઈ પણ સંસ્થા હોય એ આગળ આવી છે. કારણ કે આ વસ્તુ અમુક ઘણી બધી વસ્તુઓ ખોટી થાય છે, એ અટકાવવા અને માટે આપણા સમાજ માટે સારું પણ છે. માટે એ લોકો સર ટીચરોનું કામ કરે છે, સમજી લો, આપણા સમાજ માટે. એ લોકો રાઈટ. કે આપણે ક્યાં ભૂલ કરીએ છીએ તો એ આપણને પહેલેથી એ લોકો આપણું ધ્યાન દોરે છે કે આ ભૂલ નહીં કરતા એમ. સર તમારા માધ્યમથી હું એક બે ઇન્સિડન્ટ્સ
મારા પણ ધ્યાનમાં આવ્યા છે, તમે માનશો નહીં, 2-3 વસ્તુ. આઈડેન્ટિટી થેફ્ટ. ફોર એક્ઝામ્પલ, કે ટીનુ સર છે, ટીનુ સરના આઈડી પર મેં કોઈ બીજો ફોટો લઈ લીધો, અથવા તમારું નામ મેં ચેન્જ કરી દીધું, તમારો ફોટો લઈ લીધો. એવા કેસીસ સામે આવ્યા છે. બીજું કે પેમેન્ટ કરતા હોઈએ કે આપણે ભાઈ આજે તમે આટલું બધું કેશ કલેક્ટ કરવું પડતું હશે, કે ભાઈ ઓનલાઈન તમે રજિસ્ટ્રેશન હશે, સીઝન પાસીસ હશે, એમાં લોકો નકલી નોટો આપે છે. અમારી સામે આવ્યું છે અને આઈડેન્ટિટી થેફ્ટ થાય છે. એટલે છોકરાઓ, ઘણા બધા યંગસ્ટર્સો શું કરી દે છે કે ભાઈ કદાચ પ્રાઇસ નહીં પોસાતું હોય, અથવા ઘણી વખત મસ્તીમાં કે ઇનોસન્સમાં કે ઇગ્નોરન્સમાં આવું બધું થઈ ગયું છે. અને અમે તો એ પેરેન્ટ્સને રીચ આઉટ કર્યું છે. તમારી સાથે આવા કોઈ ઇન્સિડન્સ થયા હોય, કેમ કે આ બહુ સિરિયસ એક મુદ્દો છે. જો આ વખતે લગભગ બધા જ ડોમમાં ઓનલાઈન પાસ ભરાય છે રાઈટ. અને ઓરિજિનલ આધાર કાર્ડથી લિંક થાય તો જ તમારું પાસ એપ્રુવલ મળે છે. રાઈટ. બાકી આમ બીજાથી નથી થતું. તેનું રીઝન શું છે કે આની અંદર જે ગંદકી આવી છે તે આનાથી આ સફાઈ થાય છે. ટુ બી ફ્રેન્ક, મારી સામે આવો કોઈ કેસ નથી આવ્યો. તમે જે કીધું આઈડેન્ટિટી થેફ્ટ. આઈડેન્ટિટી થેફ્ટ, એવું કંઈ નથી આવ્યું, અને નોટ વાળું પણ ક્યારે કંઈ નથી આવ્યું, એટલે મને બહુ આઈડિયા નથી આવ્યો. રાઈટ. બીકોઝ શું થાય છે, આઈ થિંક 1-2 વર્ષ પહેલા એવું કંઈક બી થયું કે કોઈ ખોટા નામથી એ લોકો શીખવાડવા બી રહી ગયા. એટલે મને નથી ખબર રાઈટ શું છે, રોંગ શું છે, પણ થેફ્ટ તો ડેફિનેટલી રોંગ જ છે. રોંગ જ છે. અને કેમ કે એના લીધે કેટલી બધી તમે સિક્યોરિટી જોઈ લો, સેફટી જોઈ લો. હવે ફોર એક્ઝામ્પલ એક બીજી બી આઈડિયા બહાર આવે છે કે ઘણી બધી ટાઈમ શું થાય છે કે જે લોકો તમે ક્લાસીસ ચલો છો, પણ આઈ થિંક બધા એક એક્સેપ્ટ કરે છે કે ભાઈ એક નવરાત્રી એક માસ્ટર્સ માટેનું છે. ત્યાં આવીને બધું જ કદાચ ભાવિન સર કે ટીનુ સરના હાથમાં ના હોય. એટલે એમાં શું થાય, સડનલી સ્ટુડન્ટ્સ હોય કે આજુબાજુના લોકો કે સર તમે આનું ધ્યાન ના રાખ્યું, તમે આનું ધ્યાન ના રાખ્યું. એટલે મને કાયમ એ ચિંતા થાય છે કે જે ક્લાસીસ ચલાવે છે તેના પર બધી જિમ્મેદારી ના હોય. એક ટાઈમ પછી તમે જ્યારે એ વસ્તુના પે કરો છો તો બધી કઈ ટીનુ સર અને ભાવિન સરની રિસ્પોન્સિબિલિટી ના એન્ડ ઓફ ધ ક્લાસ 4 મહિના એમનો પણ ક્લાસ હોય છે, મારો પણ હોય. ફાઇનલ છે ને ફાઉન્ડર પર જ આવે. હા. જે છે એનું કારણ બી છે કે જવાબદાર વ્યક્તિ હા અમે છીએ, તો એ સવાલો પણ અમારી સામે જ આવશે. નહીં છે કે તમે ત્યાં જ ગયા, બરાબર, કોઈએ કંઈક ટીઝ કરી દીધું કે કંઈક, ના, એ અમારે જ જવાબ આપવો પડે, એ ફિક્સ છે. છેલ્લે તો તો તમે એને, હું એઝ અ યંગ ફિલ્ડમાં છું, તો હાઉ ડુ આઈ ડીલ વિથ ઇટ, હાઉ ડુ વી ડીલ વિથ ઇટ? સોલ્યુશન હોય કોઈ પણ વસ્તુનું, સાથે મળીને બેસીને મીડિયેટર હોય કોઈ સારા, સમજો કે તમે આવું કંઈ થયું હોય તો તમે પોલીસ સ્ટેશનમાં જાઓ તો એ તો સોલ્યુશન આવે જ ને. એમાં આપણે ફોલ્ટમાં છીએ એવું નથી કહેતો, ફાઉન્ડર ફોલ્ટમાં છે એવું કહેતો જ નથી, પણ એ સોલ્યુશન આપણે જ લાવવાનું હોય, એમ કહું છું. મે બી લોકો વિચારતા પણ હોય કે આ લોકો આટલી જવાબદારી લે છે તો આપણે આ સેફ જગ્યા છે તો એને લઈને પણ અમારે ત્યાં કદાચ પબ્લિક વધી જતું હોય. હા. રાઈટ. સર, તમારી દૃષ્ટિએ નવરાત્રીની આજુબાજુ કે ગરબાની આજુબાજુમાં અત્યારે સૌથી મોટો પ્રોબ્લેમ શું છે? કંઈક હોય એવો કંઈક? અત્યારે સૌથી મોટામાં મોટો પ્રોબ્લેમ છે વરસાદ. પેલું કહીએ ને આપણે કે અંબા માતા કહે છે કે ગરબા રમવા આવો, ને અંબાલાલ પટેલ કહે કે તમે કઈ રીતે રમો છો તે હું જોઉં છું. જોરદાર વાત કીધી ભાવિનભાઈએ. ઇસ્યુ એ જ છે, બાકી ઓવરઓલ ઇસ્યુ એવો કોઈ મોટો મેજર નથી. ગવર્મેન્ટ ફૂલ સપોર્ટ કરે છે, પોલીસવાળા આખી રાત અમારે હાજર રહી અને સેવા આપે છે એમની, કે કોઈ વિઘ્ન ઊભા ન થાય વચ્ચે. અત્યારે સાયબર ક્રાઇમ રિલેટેડ હું તો જોડાયેલો છું સાયબર ક્રાઇમ પોલીસ સાથે. અમે લોકોએ ખુદ એક ગરબો બનાવ્યો છે, હવે રિલીઝ થશે, અને જેમાં એવું બતાવ્યું છે અમે ગરબો રમીને કે સાયબર અવેરનેસ, જે સાયબર ક્રાઇમ થાય છે ડે બાય ડે કંઈ ને કંઈ, તો એ ન થાય એના માટે એ લોકોએ અત્યારે કંઈ ને કંઈક નવું લાવે છે કે જેનાથી લોકોના માઇન્ડમાં અને લોકોને તરત બેસી જાય કે નહીં, આ વસ્તુ 9 દિવસ 10 દિવસ ન કરાય, સાવચેત રહેવું જોઈએ. એટલે સપોર્ટ ફૂલ છે ગવર્મેન્ટનો, એટલે અમારે કોઈ બીજી ચિંતા છે નહીં. બીજું, પોલીસ ખાતાવાળા પણ આવા મોટા ગ્રુપોમાં જાતે આવીને હા. દરેક ગર્લ્સ પાસે મોબાઈલ નંબર સ્ટોર કરાવે છે કે આ નંબર તમે તમારામાં સ્ટોર કરી લો, કે ઇમરજન્સીમાં કોઈ પણ દિવસ કંઈ પણ જરૂર હોય, અડધી રાત્રે તમારી વોટએવર ગાડી બગડી ગઈ છે કે આ છે, તો તમે આ નંબર પર કોલ કરો. હવે આટલી બધી સુવિધાઓ વચ્ચે તો ગરબા આપણા જોરમાં રમાવાના જ છે. ઇવન પોલીસ લાઇનમાંથી જે સારા સાહેબો છે, એમના ફેમિલી છે, પોલિટિશિયન છે, બધાના ફેમિલી પણ અમારા ગરબા ગ્રુપમાં રમવા આવે છે. એટલે એ પણ જોયે જ છે કે કઈ રીતનું માહોલ છે આ બધા ગ્રુપ્સમાં. રાઈટ.
everyone seeks for an amazing conversation. So here at TQS, we're going to give you a variety of different people to listen to. So please make sure you like, share, and subscribe. And do not forget to comment who do you want to see next. સર એક આ હું ઘણી વખત બીકોઝ ઓફ ધ એન્ટાયર વર્ક એન્ડ એવરીથિંગ દેટ વી ડુ બીકોઝ ઓફ માય એન્ટરટેનમેન્ટ કમ્યુનિટી આ ફ્રી પાસીસનું શું કલ્ચર છે સર? અમે તો થાકી ગયા છે. ફ્રી પાસીસ વાળો કલ્ચરનું શું થઈ શકે છે? નેવર સોલ્વ. આપનો શહેર સ્પેસિફિક વસ્તુ છે કે અમદાવાદમાં બી આવું જ છે કે બરોડામાં બી આવું જ છે? બધે જ ઇવન મારો સન ગાંધીનગર સ્ટડી કરે છે અને નવરાત્રી કરવા સુરત આવે છે તો નવરાત્રીના 2 દિવસ પહેલા કોલ આવી જાય, પપ્પા પાસનું કરી આપજો. અને આ રહેવાનું વેચાતા લો છો સર? હા, તમે વેચાતા લો છો કે તમે પણ સેટિંગ કરો છો? સેટિંગ તો કરવું જ પડે ને. એ તો આપણે નાના હતા ને ત્યારથી હું પણ આ કરતો હતો, ફ્રી પાસનું સેટિંગ. એ તો એ શીખવાની કળા છે. એ પણ એક આપણે ખોટું થોડું કરીએ છીએ, પણ એમાંથી શીખવા બહુ મળે. સર ફ્રી પાસીસ માટે ફ્રી પાસીસ માટે વાત તારી બહુ સાચી છે કે આ બહુ હેડેક છે. અને પણ- સંબંધ એમ જ અરે અમારે સંબંધો ઉપર લાગી સ્ટોરી જાય. મૂકવી પડે છે કે પ્લીઝ ફ્રી પાસ માટે ફોન ના કરતા. અને એને લઈને ઘણીવાર મોબાઈલ પણ સ્વિચ ઓફ કરી દેવો પડે છે. ડાયરેક્ટ સંબંધ જ દાવ પર લાગી જશે. જો ત્યાંથી નહીં થાય ને તો કઈ નહીં. અ- ક્યારેક તું બી આવશે ને એવું બધું અરે direct ભાઈ. ધમકીઓ ડાયરેક્ટ. બહુ આવે. અને પણ આનું સોલ્યુશન તમને લાગે છે કે આ આવું ના આ- જોવાનું? આ તો થવાનું. પાર્ટ ઓફ ધ તો નવરાત્રી. સર આટલું બધું ખર્ચો કરે છે, કરોડો રૂપિયા તમે મોટા અમુક નામો લીધા. યુ સી ધ પ્રોડક્શન અને સી ધ લેવલ ઓફ એક્ઝિક્યુશન દે આર ટ્રાઇંગ ટુ ડુ. તો કેવી નહીં, રીતના પણ manage એમાં કરશે પણ કેવું છે આ લોકોનું કે એ જે ફ્રી પાસીસ વાળા પણ છે ને, સૌથી પહેલા એ ઓર્ગેનાઇઝર કોણ છે તે શોધવા નથી જતો. એ સૌથી પહેલા સ્પોન્સર્ડ કોણ છે ને તે શોધવા જાય છે. Right, પછી એ સ્પોન્સર્ડ નો કોન્ટેક્ટ કરીને, ભાઈ તારી પાસે તો પાસ આવ્યા જ હશે ને, right. તું સ્પોન્સર છે તો મને 2 આપજે. આ રીતનું. અને આ તો ચાલતું જ એ રહેવાનું. તો રહેવાના. Right. આનો કોઈ સોલ્યુશન નથી. તમે ઓકે છો એટલે? હા, સર, હા. તમે તો ઓકે. તમારું તો હવે આટલા વર્ષોથી અમારાથી થતું નથી. તમે માર્ક કરજો, જ્યારથી રીલનો જમાનો આવ્યો તો નવરાત્રી પહેલા જે રીલ બને ને એમાંથી મોટા ભાગની ફ્રી પાસની રીલ હશે. હા, ઘણી એટલે બધી એ- content superb બને હા, છે. એટલે એવરી યર આ ચાલવાનું જ છે. સર તમને આજકાલ એક કોન્ટેન્ટ ક્રિએશનનો જમાનો છે. બધા અલગ અલગ માર્કેટિંગ સ્ટ્રેટેજીસ ને બધું નવું કરે છે. રિસેન્ટલી ઇન ટર્મ્સ ઓફ સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ ઓર યુટ્યુબ આટલું બધું આવી ગયું છે. તમે લોકોએ ક્યારે અડેપ્ટ કર્યું કે તમને શું લાગે છે? ઇઝ ઇટ ફ્રૂટફુલ? તમે આટલું બધું ઇન્સ્ટાગ્રામ છે કે બહુ સોશિયલ જ મીડિયા છે? બહુ જ ફરક પડે છે. હું Okay. તો ઇન્સ્ટાગ્રામથી ખાસો ફરક પડે છે. રાઈટ, કારણ કે લાસ્ટ યર અમારા ગ્રુપમાંથી પોસ્ટ અને રીલ્સ એ બધું મળીને 300 to 400 પ્લસ પોસ્ટ થઈ હતી અમારા ઇન્સ્ટાગ્રામ પેજ પર. અને એના પરથી જે રીચ મળે છે, લોકો દુનિયાભરમાંથી મેસેજ આવે છે Right. કે સર તમે આ એરિયામાં આવો છો, સર તમે અહીંયા કરાવો, તમે યુએસએ આવો, તમે સુરતમાં કેમ એક જ બ્રાન્ચ છે, તમે બીજે કરો. આવા ઘણા બધા ફેક્ટર છે કે જેનાથી બેનિફિટ મળે છે. એટલે અને એની સાથે સાથે સ્ટુડન્ટ્સને પણ એમાં એન્ટરટેનમેન્ટ મળે, જ મજા આવે છે કે એ લોકોને પણ હજારો લાખો લોકો જોઈ છે. આજનું યંગસ્ટર એક તો સૌથી પહેલી વસ્તુ ફેસ ટુ ફેસ વાત કરવા કરતાં ઇન્સ્ટાગ્રામ ને એમાં જ વધારે ઇન્વોલ્વ હોય છે. રાઈટ. એટલે એ લોકો સુધી મેસેજ પહોંચાડવા માટે ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવીને મૂકવી બહુ નેસેસરી થઈ ગઈ છે. હા. અને બીજી વસ્તુ, તમે પબ્લિકલી ઇન્ડિવિજ્યુઅલ સોસાયટીમાં કે કોલેજોમાં તમે જાતે જઈને બધી વસ્તુ નથી કરી શકવાનું. તો એ કામ ઇન્સ્ટાગ્રામ કરે છે તમારું. રાઈટ. અને એને ટીનુભાઈએ કીધું તેમ કે એ જ બધા રીલને લઈને લોકોની ઇન્ક્વાયરી પણ ઘણી આવે છે ઘણી આવે. કે અમારે પણ આ શીખવું છે, તો કઈ જગ્યાએ અમે તમે join ઓનલાઈન કરીએ? કરાવો છો કે નહીં, ઓનલાઈન પણ શીખવા છે બધાને બહાર આઉટ ઓફ ઇન્ડિયામાં રહીને. મારું નેક્સ્ટ સ્ટેજ હતું સર કે એક મારો ખાસ ફ્રેન્ડ છે, તેમણે કીધું કે એક તમે બીજા કોઈ બી કલ્ચર ને બધા છો ને, સ્પેસિફિકલી પંજાબી મ્યુઝિક છે કે પંજાબી ફોક રિપ્રેઝન્ટેશન છે, આજે ઘણા બધા આર્ટિસ્ટો છે, તમને એવું લાગે છે કે ગરબાનું ઇન્ટરનેશનલ રિપ્રેઝન્ટેશન એટલું સ્ટ્રોંગ છે કે નથી તમારા? છે. ઓકે, 100% આજે ઓર્ગેનાઇઝરો અહીંયા મોટા મોટા ડોમ ઊભા કરીને જે હજારોની સંખ્યામાં પબ્લિકને બોલાવે છે, તો ઇન્ટરનેશનલ લેવલ પર આનું આજે તમે જોઈ લો કે અમેરિકામાં નવરાત્રિને હજી વાર હતી, એમ સમજો કે હવે તો કાલથી છે, પણ 1 મહિના પહેલેથી એવરી સેટરડે સન્ડે ત્યાં નવરાત્રિ સ્ટાર્ટ થઈ ગઈ અને હજી નવરાત્રિ પછી બીજો 1 મહિના સુધી પણ આ ચાલશે. હા. અને તમે કીધું એમ કે આ ઇન્ટરનેશનલ લેવલ પર ગરબા જઈ શકે કે ન જઈ શકે.
આજે આદિત્ય ગઢવીનું ગોતીલો સોંગ છે કોક સ્ટુડિયોનું, હમ. તમને પણ ખબર છે એની રીચ કેવી છે, કેવી છે? Yes. કેટલા આખી દુનિયામાં ગયું. અને એમનું બીજું સોંગ અત્યારે આવ્યું, એવું કહે છે કે ગ્રેમીમાં ગયું છે, ફર્સ્ટ હા. એવર સોંગ જે ગુજરાતી આદિત્ય ગઢવી એમણે ગાયું છે અને ગ્રેમીમાં ગયું છે. ઇફ આઈ એમ નોટ રોંગ, કદાચ હમ. સાચું જ છે આ. હમ. તો એ ત્યાં સુધી ગયું છે એટલે તમને ઓટોમેટિકલી ખ્યાલ આવે કે આપણું ગુજરાતી ઇન્ડસ્ટ્રી ને એના સોંગ ક્યાં સુધી ગયા છે. બીજી વસ્તુ, ગુજરાતી આખા વર્લ્ડમાં છે, હમ. અને જ્યાં 4 ગુજરાતી ભેગા થાય એટલે ત્યાં ગરબા તો રમાવાના જ છે. હા હા સર, મારા છેલ્લા 2-3 પ્રશ્ન જ છે. એમાંથી એક એવું છે કે બીકોઝ હું પૂના સ્ટડી કરીને આવ્યો, પછી મેં એવી યુનિવર્સિટીમાં ઓરોમાં મેં સ્ટડી કર્યું, પછી આઈ ગોટ અ ચાન્સ ટુ ટ્રાવેલ એન્ડ એવરીથિંગ. હાઉ ડુ વી કે આપણે એ કેવી રીતના કરીએ કે બીજા જે કલ્ચર્સ છે, જે કદાચ લેંગ્વેજ કે ગુજરાતી કદાચ બહુ સરસ નહીં બોલતા હોય પણ સુરતમાં બહુ વર્ષોથી રહેતા હોય કે ગુજરાતમાં બહુ વર્ષોથી રહેતા હોય, એ લોકોને આપણે હજી એટ્રેક્ટ કરીએ, નોન ગુજરાતી સ્પીકિંગ, એ બધાને હજી એટ્રેક્ટ કરવા માટે તમે શું વિચારો છો કે કરો છો કે કેવી રીતના કરો છો? ઓલરેડી અત્યારે જોવા જઈએ તો નોન ગુજરાતી લોકો આ શીખવાનો ટ્રેન્ડ ઘણો વધી ગયો છે. વધી ગયું, સાચી વાત છે. આજે પંજાબી. પંજાબી પણ શીખે છે, મારવાડી લોકો પણ શીખે છે, ઇવન સિંધી લોકો પણ શીખે છે. રાઈટ. અને હવે તો એમ સમજો કે પ્રેસ વાળા પણ પૂછતા આવે છે કે ભાઈ આપણા ગુજરાતી સિવાયના કોઈ, કોઈ હમણાં જ મારે ત્યાં એક હા. પ્રેસ વાળા આવેલા હતા તો મને કહે કે કોઈ આસામનું આવે છે આમાંથી? મેં કીધું ભાઈ નથી આવતું. એવરી ટાઈમ પૂછે કે આઉટ ઓફ ઇન્ડિયાથી આ વખતે સ્ટુડન્ટ આવ્યા છે, એવરી યર આવે જ છે, આમના ક્લાસમાં હોય કે અને મારા ક્લાસમાં. ઓલરેડી આપણા ગરબા એટલા બધા વર્લ્ડ વાઇઝ ફેમસ થઈ ગયા છે ને રાઈટ. કે લોકો શીખતા જ ગયા છે. તમે ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર ગયો કે અમેરિકા કે ઓસ્ટ્રેલિયા ને આ બધી જગ્યાએ આપણા ગરબાના ક્લાસીસ ચાલે છે, રાઈટ. તો ત્યાં ગુજરાતી લોકો કરતા ત્યાંના લોકો વધારે શીખવા આવે છે. રાઈટ. મેક સેન્સ. જેવી રીતે આપણું કલ્ચર એ લોકોનું શીખે છે, તો આપણું પણ ગુજરાતીના ગરબા એ કલ્ચર એક્સેપ્ટ કરી જ લીધું છે એ લોકોએ, અને એ લોકોને પણ ખ્યાલ આવી ગયો છે કે ભાઈ આમાં ઘણી મજા આવે છે. રાઈટ. સર, છેલ્લું એક છે કે ફેસ્ટિવલ્સમાં એક સેન્સ ઓફ છે ને, યંગસ્ટર્સ બીકોઝ ઇન્વોલ્વ થાય છે, એક બીજો એક ઇશ્યુ એ બી આવે છે કે એ લોકો ઇન્ટોક્સિકેશન એટલે અલગ અલગ ફોર્મ ઓફ એ લોકો આલ્કોહોલ કે અલગ અલગ ફોર્મ ઓફ ડ્રગ્સ ને બધું. કેન વી ડુ સમથિંગ અબાઉટ ઇટ? હાઉ ડુ વી મેક શ્યોર કે પ્લીઝ ગરબાને આનું સેન્ટર ના બનાવી દો, કે એ વસ્તુ માટે જ નથી કે ભાઈ તમારે આલ્કોહોલ છે કે ગરબા એ સેમ વસ્તુ નથી, કે ભાઈ તમે કેટલા બધા કેસીસ થાય છે, તમે અગર રિસેન્ટલી બી ન્યૂઝમાં જોયા કે ભાઈ કોઈ ગાડી ચલાવીને ઠોકી દે છે, કે ભાઈ એના વિશે તમારે શું કહેવું આ છે? સેમ થિંગ છે કે જે તમે પેલું કીધું કે અફેર્સ વાળું હા. વાત, આ સેમ થિંગ છે કે તમે ક્લાસમાં તો 100% અલાઉડ નથી. ગઈકાલે જ અમારો લાસ્ટ ડે હતો, અમે લાસ્ટ મીટિંગ એવરી ટાઈમ કરીએ, અને મારો એવરી યર આ હોય કે જો કોઈ પણ સ્ટુડન્ટ ઓન ગ્રાઉન્ડ કે ક્લાસમાં ડ્રિંક કરીને મારી સામે આવશે ને, ગેટ આઉટ. આજ પછી ક્લાસમાં અલાઉડ નહીં. એના પછી તો ઘણી બધી મોટી બધી મેટર હોય છે કે જે નથી જ કરવાની, પણ આ તો હું તો જેન્યુઅન અલાઉડ નથી કરતો. બહાર તમે શું કરે છે કોણ એ આપણા હાથમાં પણ નથી. રાઈટ. રાઈટ. ક્લાસની બહાર કે Right. પછી ગ્રાઉન્ડની બહાર એ મારા હાથમાં પણ નથી કે હું ક્યાં જોવા જવાનું એમને ઘરે શું કરે છે. Right. પણ અમે એક સ્ટ્રિક્ટલી મારી વોર્નિંગ હોય જ છે એવરી યર કે આ વસ્તુ તો નહીં જ ચલાવી લેવું, કારણ કે મારા ક્લાસમાં કોઈની બેન આવે છે, કોઈની વાઈફ આવે છે, કોઈના મમ્મી આવે છે, Right. કોઈની દીકરી આવે છે, તો સ્વાભાવિક છે. અને હું એવરી યર ક્યારે પણ સ્ટેગ બોયઝ લેતો નથી, કોઈ દિવસ નહીં. કોઈ બોયઝ આવશે અને એમ કહેશે મારે એન્ટ્રી લેવી છે તો નહીં, ક્યાં તો પ્રોપર રેફરન્સ જોઈશે. રેફરન્સ નહીં મળે ને તો પણ એને અલાઉડ જ નહીં, ભલે 25,000 રૂપિયા ફી આપે પણ એ અલાઉડ જ નથી. અને એના કારણે એક ફેમિલી બોન્ડિંગ રહે છે અને લોકો સેફ રહે છે. એટલે આ વસ્તુ તો હું બહુ જ, આલ્કોહોલ તો પણ ખાલી બોયઝ નહીં કરતા હોય ને? હું બધા જ માટે નથી અલાઉડ. હા 100, તો એ વાત સાચી છે કે ગર્લ્સ પણ કરે, પણ ઓટોમેટિકલી હું બધાને જ મેસેજ આપું છું. હું એવું પોઈન્ટ આઉટ નથી કરતો કે કોઈ બોયઝ આવે ને મારી સામે, કોઈ જ ને અલાઉડ નથી. રાઈટ. હા, અને પછી જે કરીને પણ આવતો છે મારી સામે તો નહીં જ આવે, દૂર દૂર જ રહેશે. સર. મારું આમાં એવું કહેવું છે કે હજી આ દૂષણ ગરબામાં નથી ઘૂસ્યું. ઓકે. એનું કારણ છે મેક્સિમમ પબ્લિક ગુજરાતી લોકો રમવાવાળા વધારે હોય છે, રાઈટ. અને નવરાત્રિ એટલે ગુજરાતી લોકો માટેનો સૌથી મોટામાં મોટો તહેવાર કહેવાય. રાઈટ. હું તો એવું માનું છું કે લગભગ તો મારે ગ્રુપમાં સમજાવવું પડે છે કે મહેરબાની કરી ઉપવાસ નહીં કરતા, તમારે ત્યાં 3 કલાક 4 કલાક રમવાનું છે, વીકનેસ આવી જશે. પણ હવે માનતા હોય એટલે મોટાભાગે જનરલી હું એવું માનું છું કે ગરબામાં
એ ટાઈમમાં આ બધી વસ્તુનું દૂષણ નથી હોતું. Right. બાકી અને- ઇન્ડિવિજ્યુઅલ તો પછી સર નથી હોતું એ તો નથી ફેક્ટ પણ અમારો એ જ છે કે હાઉ ડુ વી મેક શ્યોર કે સર હવે જે તમે કીધું તેમ આપણે કોઈ પર્સનલ લેવલ પર જેને જે કરવું હોય તે વી કેનોટ હેવ અ સે ને આજકાલ તો ફ્રીડમ ઓફ સ્પીચના નામ પર લોકો ધૂમ ધડાકા કંઈ બી કરે છે right? પણ મારું બહુ એ છે કે રિપ્રેઝન્ટેશન એવું નહીં થવું જોઈએ. ના પણ ટુ બી ફ્રેન્ક કહું ને સ્ટુડન્ટ્સ એટલા બધા સારા હોય છે અત્યારના કે બધા જ પહોંચેલા હોય છે બધી રીતે પણ એક રિસ્પેક્ટ આપે છે સરને કે નહીં સરે આવું કીધું ને તો એટલીસ્ટ એ એક તો નહીં જ institute ને એક નામ ને હા બધાને તો એ yes. અમારા જે બોયઝ છે ગર્લ્સ છે જે લોકોના પેરેન્ટ્સ છે એ જેન્યુઅન બહુ જ સરસ છે કે સમજે છે અમને Right. અને એ વસ્તુ જો બધાને ત્યાં બધું જ થતું હોય છે પણ એટલીસ્ટ અમે જે એ લોકોને વોર્નિંગ આપી એ અમારે ત્યાં નથી જ કરતા. અને બીજું જ્યાં આટલી બધી ક્વોન્ટિટીમાં લોકો 10,000 માણસ ભેગા થતા હોય અને 10 જણ જો અંદરથી ડ્રિંક કરીને નીકળેલા હોય તો એ પર્સન્ટેજ વાઇઝ બહુ બહુ જ minimal છે. ઝીરોમાં ફિગર આવે છે એટલે નહીં બસ બરાબર. કંઈ કંઈ નહીં થઈ જતું ને ઓકે સર બીજું મારે એ બી જાણવું હતું કે આમાં શું છે એક તમારા બેકબોન કે તમારું ફેમિલી એની વગર તો એ કંઈક પોસિબલ જ નથી તો આટલા વર્ષોથી આટલો બધો સમય તમે ટેકનિકલી બીજાના ફેમિલીઝને આપો છો Yes, તમારો yes. ટાઈમ મની સ્વેટ બધું જ ઘણી બધી વખત તો ઘણા બધા પૈસા પણ તો તમારા ફેમિલીઝ કે તમારા શું કેવું છે એ લોકોનું પહેલા તો 4 મહિના આમાં આપવા 4 મહિના તો ક્લાસમાં આપવાના હોય પણ એની પહેલાંની શરૂઆત થઈ જતી હોય છે એના 2 મહિના પહેલાં પ્રિપેરેશનમાં તો બટ ઓબ્વિયસ છે કે ભાઈ વાઈફને ટાઈમ ના આપીએ તો એ થોડું ઝઘડા તો થવાના જ છે પણ અમારો ખરેખર ફૂલ સપોર્ટ ફેમિલીનો અને સ્પેશિયલી મારી વાઈફનો તો જોરદાર સપોર્ટ હોય છે એવરી યર કે ક્યાં શું ભૂલ પણ કરતો હોય ને તો અટકાવી દે કે આ નથી જ કરવાનું તમારે અને જે કરવાનું હોય એ સજેશન પણ આપે કે આ કરવાનું છે તમારે. પપ્પા મમ્મી છે ડોટર સન છે બધાનો ફૂલ સપોર્ટ હોય છે અને એના કારણે જ આજે 18 વર્ષથી ફૂલ ફ્લેશમાં અને લોકોને ગમતો ક્લાસ થઈ ગયો છે. અને બીજું કે જ્યારે સાથે ને ગરબા રમતા હોય હું ને મારી વાઈફ તો એની વિડીયોઝ પણ લોકોને એટલી બધી ગમે છે ને તો એ લોકોને એ પણ મેસેજ આવે છે કે સર અમી ભાભી સાથે રીલ મૂકતા રહો તો અમને પણ જોવાની મજા આવે. અમે પણ અમારા હસબન્ડને અમારી વાઈફને કહીએ જો આ રીતે રમાય. સર બેઝિકલી મારા ફાધર હું બહુ નાનો હતો ત્યારે મારા ફાધર ત્યાં સિટીમાં મેં રહેતા હતા ને ત્યારે આખું ગરબાનું આયોજન મારા ફાધર કરતા હતા. વાહ. રાઈટ એટલે આ તો મને બચપનથી હું જોતો આવ્યો છું એટલે મને તો ફેમિલીમાંથી ઘણો જ સારો સપોર્ટ આનો મળે છે. મારી વાઈફનો બી બેઝિકલી ટીનુભાઈની વાત પરથી મને અત્યારે મગજમાં જે ખ્યાલ આવ્યો ને કે જેની મારી વાઈફનું નામ પણ અમિત છે, મારી પણ અમિત Common છે છે. હા. જેની વાઈફનું નામ અમી હોય ને તો કદાચ એવું બની શકે કે ભગવાન એને વરદાન આપતો હશે કે એનો હસબન્ડ સારો લીડર બની શકે છે. અને વાહ. તમે અમને બધાને શીખ આપો છો કે સારા હસબન્ડ કે રીતના રહેવાય. नहीं ये तो है सर हाउ तुम्हारा फैमिलीज कैसे ले रहे हैं अगर कुछ फेलियर्स हो जाते हैं मॉनिटरी अगर पैसे वाइज भी अगर कुछ फेलियर इन द सेंस के वो साल नुकसान हो गया आई एम श्योर हुआ ही होगा कभी ना कभी जब इतना बड़ा एक स्केल पे कर हाउ डू दे लुक एट इट એ લોકો અમને માનસિક સપોર્ટ બહુ સારી રીતે આપે છે કે તારો ઇન્ટેન્સ કમાવાનો તો હતો જ નહીં છો ને, તને આટલા લોકો ઓળખે છે ને, તને આટલા તારી નામના થઈ છે, તારા આટલા કોન્ટેક્ટ વધ્યા છે, આનાથી ઉપર તને બીજું શું જોઈએ છે. અને એ લોકો એ પ્રમાણેની સાંત્વના બી આપી રહી છે કે થાય એવું કોઈ વર્ષ બધા જ વર્ષે બધા જ જો કમાતા હોય તો આ જીવનમાં ગરીબ કોઈ નહીં હતું એમ. राइट બસ એવું છે આ માતાજીની કૃપાથી હજી સુધી એવું એક પણ વર્ષ નથી ગયું કે અમારે એવું જોવું પડ્યું હોય કે ભાઈ આ વર્ષ તો ફેલ છે. એટલીસ્ટ અમારે લેવલ ટુ લેવલ તો હોય જ છે, એની ઉપર જ હોય છે. એટલે અને આ ચર્ચા ઘરે થતી જ નથી હોતી. પપ્પા મમ્મીનો સપોર્ટ ફૂલ હોય પણ ક્યારે પૂછે નહીં મને કે ભાઈ શું છે આમાંથી, કારણ કે એમણે કીધું એમ કે બિઝનેસ લઈને બેઠા છીએ. ભગવાનની દયાથી બિઝનેસ સારા છે તો એમને ખબર જ છે કે આને નાનપણથી ક્રેઝી શોખ છે બંનેને હસબન્ડ વાઈફને, તો એ લોકોની રીતે કર્યા કરે છે એમ. બસ એક ઓલવેઝ એક સલાહ આપે કે એટલું ધ્યાન રાખજો કે તમારું નામ ના બગડે ને કંઈ ખોટું ના થાય. राइट મારા ફાધર તો 80 યર્સના છે અને મારી મધર 77 છે. એવરી યર તમે પણ જોયા હશે કે 10 દિવસ ગ્રાઉન્ડ પર पर हो એ 10 વાગ્યાથી લઈને રાત્રે 2:30 વાગ્યા સુધી એ ત્યાં ને ત્યાં જોવા માટે પણ આવે છે. એમની વાત પરથી સેમ હતું મારા પપ્પાને પણ એ 10 યર્સથી જોઈ નથી શકતા.
એ હું આટલા પણ નજીક બેસે ને તો એમને દેખાતું જ નથી, રાઈટ એટલે એમની આંખો જ અમે થઈ ગયા છે. રાઈટ અમે એમ કહીએ આમ છે, રાત છે, આ દિવસ છે, દિવસ છે આ તો. મમ્મી ઊભા છે, ભાઈ ઊભો, તો જ એમને ખબર પડે, બાકી એમને નથી ખબર પડતી. અને ક્યાં તો અવાજથી જ ઓળખે. રાઈટ એટલે એ થોડું અંદરથી દુઃખ થાય કે હવે એ જોઈ નથી શકતા. ધેટ્સ ઇટ. રાઈટ હવે જેની આંખો જ ટીનું સર બની ગયા હોય તો હા એમના જેટલા ખુશનસીબ કોણ? સર મારે એઝ અ યંગ પર્સન ઇનટુ ધ હું ટ્રાય કરું છું કે હું મલ્ટિપલ વસ્તુ સાથે કરું. અત્યાર સુધી તો ટચવુડ ઓકે ચાલે છે. સર તમે આટલા મોટા મોટા બિઝનેસીસ અને આવું એક આટલું પેશન પ્રોજેક્ટ ફોર લાઈફ ટેકનિકલી તે કેવી રીતના મેનેજ કરો છો? તમારો બિઝનેસને તમે આટલા 4 મહિના કોઈને શીખવા મળશે? કેમ કે જનરલી જે યંગ લિસનર્સ છે જે આ ફિલ્ડમાં એન્ટરટેનમેન્ટ ફિલ્ડમાં કે કમ્યુનિટીમાં કે ગરબામાં આવવા માંગે અમે છે. ક્યારે પણ છે ને ઓફિસ ટાઈમને ગરબા ક્લાસમાં હું નથી લઈ ગયો. રાઈટ મારા જે 10 અવર્સ ઓફિસના હોય છે ને એ ઓફિસના જ હોય છે વર્ષોથી. આજે સાંજનો જે બેચ હોય ને 5 to 7 નો, હું મારી લાઈફમાં મને યાદ નથી હું બેચમાં ગયો છું. રાઈટ મારી ટીમ એટલી સ્ટ્રોંગ છે, એ જ હેન્ડલ કરે છે. કારણ કે જો હું એમાં લઈ જઈશ તો મારો આ ડિસ્ટર્બ થવાનું જ છે, સ્વાભાવિક છે. રાઈટ એટલે આફ્ટર ક્લાસ પણ હું 8:30 પછી જ જઉં છું, 1.5-2 કલાક. અને મારી ટીમ વધારે હેન્ડલ કરે છે. અને પછી એમને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો એ અમે સોલ્વ કરવા બેઠા જ હોઈએ છીએ. અને એ ગાઈડલાઇનથી પ્રોપર વેથી ચાલતું જ હોય છે. એટલે હું બધાને એટલી જ સલાહ આપીશ કે ભાઈ તમે બિઝનેસ કરો, અને જે પણ આ રીતે આ ફિલ્ડમાં હો તો એ બંનેને ભેગા ક્યારે ન કરતા. બિઝનેસ બિઝનેસની જગ્યાએ છે, એન્ટરટેનમેન્ટની જગ્યાએ છે. એનો ટાઈમ મેનેજમેન્ટ અલગ રાખો ને આનો અલગ રાખો. ધેટ્સ ઇટ. સૌથી પહેલી વસ્તુ યંગસ્ટરને આ વસ્તુ શીખવાની બહુ જરૂર છે કે કોઈ પણ એક ટાઈમે એક જ કામ કરો. યસ. રાઈટ આજનું જનરેશન બિઝનેસ ટાઈમમાં બીજું વિચારે છે અને બીજા ટાઈમમાં પછી લોકોની વચ્ચે બેસીને ત્યારે બિઝનેસનું ટેન્શન મગજ પર લે છે. અરે એમને 10 કલાક બેસવું જ નથી પહેલા તો. હા 10 કલાક આજના સર. generation ને નથી કોઈ બેસવું. પણ કામ જે કામ કરવા બેઠા હોય ને તો એ જ કામ પર કોન્સન્ટ્રેટ કરો. બિઝનેસ તો બિઝનેસ, અને ગરબા કરવા જાઓ તો ગરબા જ કરો. રાઈટ ને સૌથી મેઇન વસ્તુ આ વસ્તુ છે ને એ લોકોને શીખવાની બહુ જરૂર છે કે રિક્વેસ્ટ છે કે કરો નહીં તો બેસ્ટ કરો, 100% નહીં તો પછી નહીં કરો. સાચી વાત છે. રાઈટ એટલે ડેડિકેશન આમાં બહુ જરૂરી છે. બીજું અમે દિવસના ટાઈમે ટીનુભાઈએ કીધું તેમ કે અમે બિઝનેસના ટાઈમે બિઝનેસ જ કરીએ છીએ અને આ ટાઈમમાં ખાલી આ જ કામ કરીએ છીએ. રાઈટ અને એને લઈને જ અમે જવાબદારી, બીજી વસ્તુ આમાં ટીમ વર્ક બહુ મોટું કામ કરે છે. હમ. બધું ભાવિન સર કે બધું ટીનુ સર એકલાથી કરે છે થતું પોસિબલ જ નથી. નથી. Impossible. રાઈટ ટીમ વર્ક બહુ કામ કરે છે. હા. પણ ટીમ પણ અમે એવી જ ઊભી રાખેલી છે કે જેને જે કામ સોંપ્યું છે ને તો બસ બેઝિકલી પર્ટિક્યુલર એ જ કામ કરે છે. પછી એ આમાં નથી ઇન્વોલ્વ થતો ને નથી આમાં ઇન્વોલ્વ થતો. હવે આના પાછળ એટલા બધા વર્ક હોય છે ને કે ભાઈ સીઝન પાસના કલેક્શન કરવાનું, પાર્કિંગ પાસનું કલેક્શન કરવાનું, ક્લાસની એન્ટ્રીનું કલેક્શન કરવાનું, ઇવેન્ટ મેનેજ કરવાની, કુર્તાના ફૂડ, કુર્તા, બધું જે મેનેજ કરવાનું હોય એ કમ્પ્લીટલી અમારી જે ટીમ છે 7-8 જણની, એ લોકો જ કરે છે. અને હું તો બધાને અમારી કમિટીને કહીશ થેન્ક યુ સો મચ આટલા વર્ષોથી અમને ફૂલ સપોર્ટ કરવા માટે, કારણ કે તમારા વગર અમે કંઈ નથી. હા, સાચી વાત છે. ટીમ છે તો આજે અમે છે એમ. ખાલી ઉપર એક નામ છે, હા, બાકી ટીમ વર્ક જ કામ કરે છે. હા, 100%. સર આજે કોઈએ બી તમારા જેવા 1000 સ્ટુડન્ટ્સ કે પ્લસ સ્ટુડન્ટ્સ કરવા હોય તો કેવી રીતે કરે સર? તમે લોકો આ તો એવી રીતના જમાઈને બેસેલા છો કે એટલે ઇટ્સ અ વેરી ઇન્સ્પાયરિંગ થિંગ ઓફકોર્સ. પણ તમે જે લેવલ પર એક એક્ઝિક્યુશન કરો છો, લાઈક મેં તમને ઓફ ધ કેમેરા કીધું, આઈ થોટ કે મારા જે કો ઓનર છે, કો ફાઉન્ડર છે, એમને બી કદાચ બેસાડું. પણ કશે અમને અમારી ટીમને એવું લાગ્યું કે ને એમને બી લાગ્યું, મારા પાર્ટનર્સને પણ, કે ના હજી વાર છે. કદાચ ટીનુ સર, ભાવિન સર સાથે તો અત્યારે આપણે બેસવાની જરૂર નથી. સમય આવશે, સમય સંજોગ રહેશે તો એ બી કરશું. પણ આટલા વર્ષોથી કન્સિસ્ટન્ટલી આટલું બધું સરસ ક્રાઉડ કે આટલું બધું સરસ લોકોને તમે કેવી રીતના રાખી શકો છો એમ? બેઝિકલી હું આમાં સમજાવું તો થોડોક સમય લાગશે તમને પણ એમાં. રાઈટ અમે આટલા વર્ષોથી આમાં છે, એક એજ પણ આમાં મેટર કરે છે રાઈટ કે જ્યારે એક એજથી ઉપરના માણસ ઉપર ફાઉન્ડરમાં હોય ને એટલે આવનારા જનરેશનને અને ફેમિલીને છે ને એક ટ્રસ્ટ આવી જાય છે. રાઈટ ભાઈ આ લોકો સારા ફેમિલીમાંથી છે અને આ એજના લોકો છે તો અહીં આ લોકો ખોટું નથી થવા દેવાના. આ એક જે ટ્રસ્ટ આવી જાય જેને લઈને ફેમિલી આખા જે આવે છે અને એ ફેમિલીને જોઈને પછી બીજા લોકો એટ્રેક્ટ થઈને પણ એ બીજું ફેમિલી જોડાય છે. રાઈટ આ બહુ મોટી મેટર વસ્તુ. બીજું યંગ જનરેશન પર લોકો ટ્રસ્ટ નથી જલ્દી કરી શકતા અને એ નેચરલ વસ્તુ છે. એટલે આના માટે Experience. થોડુંક તમારા એક્સપિરિયન્સ માટે થોડી એજ પણ થવાની જરૂર છે એમ. રાઈટ
સર એટલે આ- 35 વર્ષે તો થઈ જશે ને ના 100% એમને કીધું એમ ટ્રસ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આટલા વર્ષો અમને લાગે એક ટ્રસ્ટ બેસાડતા અને લોકોને ટ્રસ્ટ બેસતો ગયો. એમ લોકો આવતા ગયા એટલે હું લોકોને એટલું જ કહીશ કે ભાઈ ક્વોન્ટિટી પર નહીં જતા ક્વોલિટી પર જજો તો ઓટોમેટિકલી તમારા આટલા સ્ટુડન્ટ સર, તમારી પાસે બંને છે સર. તમે આજે તમે ત્યાં ઊભા છો એટલે તમે કહી શકો છો. હા, એ વાત બધા જ અમે સાચી છે. કોશિશ કરી પણ એની પાછળ વર્ષો અદ્ભુત એમ હા, next વર્ષો level એમણે વસ્તુ છે. આપ્યા પણ છે હા, એમ yes. સમજો. Yes. આજે જો લાઈક હું એક બધાને ખબર પડી જાય when I thought of this podcast a lot of people said કે આ પોસિબલ જ નથી. મેં કીધું એક મિનિટ હું સ્ટોપ હા. કરું છું. કઈ રીતે પોસિબલ નથી એનું રીઝન આપો પહેલા. કે કદાચ ટીનુ સર, ભાવિન સર કદાચ તારી સાથે એક પ્લેટફોર્મ પર આવવા નહીં બી માંગતા હશે ને ખરેખર આ આપણે બહુ લેટ ચાલીએ છે. મારી દ્રષ્ટિએ જસ્ટ ગણપતિ ચાલુ થયા ને ત્યારે મારે શૂટ કરવું હતું પણ અમારી ટીમે વિચાર્યું કે કદાચ ખબર નહીં પૂછી જો. તમે પૂછ્યા વગર કેવી રીતે ડિસાઈડ કરો? એક્ઝેક્ટલી એટલે પછી છેલ્લે મેં વી આર વેરી ગુડ ફ્રેન્ડ્સ. અમે Right. એવરી ડે મોર્નિંગમાં જીમખાના સુરત સિટી જીમખાનામાં સ્પોર્ટ્સ સાથે રમીએ છીએ. ટેબલ ટેનિસ બહુ સરસ રમે છે ભાવિન સર અને વર્ષોથી અમે ફ્રેન્ડ છીએ. એવું જરૂરી નથી કે ભાઈ અમે ગરબામાં એ કોમ્પિટિટર્સ. લોકોને ખબર નથી કદાચ. ના લોકોને અને idea આવું બી આમની નથી. સાથે નહીં કોઈની સાથે અમારું નથી. Right. ઇવન તમને પણ તમે માહોલ આટલા સરસ રીતે ચલાવો છો તમને પણ ખબર છે, આપણે એવી કોન્ટ્રોવર્સી કરતા જ નથી ક્યારે Yes, પણ. yes, yes. ઇવન અમે કહીએ તમને જ્યાં ફાવે ત્યાં જાઓ. તમારું ગ્રુપ ક્યારે પણ અમે એવું નથી કહેતા એન્જોયમાં હાથ પકડી લાવ્યા જ નથી. Yes. તમને જ્યાં ફાવે તમને જ્યાં કમ્ફર્ટેબલ હોય ત્યાં જાઓ. સિમ્પલ. એકચ્યુઅલી કોમ્પિટિશન છે ને આપણા મેમ્બરોએ અંદર ઊભી કરેલી છે. Exactly. એ લોકો આવીને ઉપરના લોકો તો આપણે તો બધા સાથે જ છે. રાઈટ. આજે ઓનેસ્ટલી ફ્રોમ આર પર્સપેક્ટિવ અમે બી જ્યારે વાત કરીએ છીએ કે કોઈક વખત છોકરાઓ ઇનોસન્સમાં કહી દે કે સર ત્યાં તો આવું. મેં કીધું ભાઈ થોડો સમય તો જો. એ લોકો 20 15 વર્ષ આમાં આપી દીધા. એ લોકોની તું રમત જો, ક્વોલિટી જો. એક વખત તમે માનશો નહીં મેં આ એક્સરસાઇઝ કરી છે કે મેં એક જણને અમારું ગ્રુપ રમતું હતું તે બતાડ્યું ને તમારા બધા ગ્રુપ્સ બતાડ્યા. મેં કીધું જે ક્વોલિટી ઓફ ડિફરન્સ દેખાય છે ને કેમ કે દે હેવ ગિવન ઇટ સો મચ ટાઈમ કે લોકો કેટલા ઊભા રહી જાય. એક સ્ટેમિનાની વસ્તુ છે, એક ફ્લોની વસ્તુ છે. કેટલા બધા લોકોને ખબર જ નથી કે આવી રીતના 10 દિવસ એક ગ્રુપમાં જઈને રમાય. તમને કહું ભાવિન સરને તો વધારે એક્સપિરિયન્સ છે. એમના 1200 1300 1500 સ્ટુડન્ટ જ્યારે ઓન ફ્લોર ઓન ગ્રાઉન્ડ 10 દિવસ પહેલા તો ઊભા રાખીને ટ્રાય કરજો કે કેવી રીતે ઊભા રખાય છે. એમને ફૂલ એક્સપિરિયન્સ છે આનો. કારણ કે એમાં કેટલા સર્કલ થાય ભાવિન સર બોલો? 13 13 સર્કલ સર્કલ 13 સર્કલ્સ થાય અને એમાં સાંભળો એ પણ તમને કહું એક બહારની સાઈડ રમે એક અંદરની સાઈડ રમે. હા. પાછું બહાર અંદર. હા. પહેલા તો ઊભા રાખવાની ટ્રાય કરજો કેવી રીતે ઊભા રહે. એમાં તમને પોણો કલાક થશે અને એની શરૂઆત એ કેવી રીતે કરે છે પહેલા રાઉન્ડની એ પૂછો એમને કેવી રીતે સ્ટાર્ટ કરો તમે. સૌથી પહેલા મારા ટીમના એમ સમજો કે મારા સર ટીચરો કે જે 8 થી 10 જણ એ લોકો સર્કલ બનાવવાનું સ્ટાર્ટ કરે એવરી કોર્નર પર ઊભા અને ક્લાસમાં આ બધું ગાઈડ કરી દીધેલું હોય છે કે સૌથી પહેલા સર્કલ જાતે બનાવવાનું સ્ટાર્ટ નહીં કરતા. સર લોકો સ્ટાર્ટ કરશે પહેલું સર્કલમાં. પછી બોયઝ ગર્લ્સ બધા ડિસાઈડ કરી દીધેલા હોય કે તમારે આ જ સર્કલમાં રમવાનું હોય છે. એટલે એ લોકો એ પહેલું સર્કલ બને, પછી બીજું બને, પછી ત્રીજું બને અને આવી રીતે 13 સર્કલ બનીને મેનેજમેન્ટ છે એ જે કોઈ હા. સમજતા નથી. બીજી ઘરમાં વસ્તુ બી. સર્કલ જ્યારે આખું સ્ટાર્ટ થઈ જાય તો એકબીજા સાથે જોઈન્ટ થવાના ચાન્સીસ પણ રહી છે. હા. Right. તો આટલા વર્ષોના અનુભવથી પેલું ખ્યાલ આવી ગયો હોય કે આ સર્કલ અહીંયા બે જોડાઈ જ જશે એટલે ત્યાં ઓલરેડી એક છોકરાને ત્યાં ઊભો જ રાખી દીધો હોય કે ત્યારે અહીંયા ઊભા રહેવાનું કે Team હોય, જેથી હા. સર્કલ આમથી આમ અંદર બહારનું બે સાથે નહીં થઈ જાય. મારે બીજી વસ્તુ જે નાની વસ્તુ તમે કીધું કે તમારે ત્યાં આટલા બધા મેમ્બરો કઈ રીતે આવે છે એનું એક શીખવાની વસ્તુ કહું. આ અનુભવ કદાચ ટીનુભાઈને ત્યાં પણ આ વસ્તુ હશે કે અમે ક્લાસની અંદર દરેકને લાસ્ટ 2 ડેઝથી એક વસ્તુ સમજાવીએ છીએ કે ગ્રાઉન્ડ પર દોડ ધમાલ થઈ શકે છે, ન કરે નારાયણ ફાયર પણ થઈ શકે છે. ને સૌથી મોટામાં મોટી વસ્તુ કશે કોઈ પણ જાતની ધમાલ કે લડાઈ થતી હોય તો મહેરબાની કરી ત્યાં જોવા માટે ઊભા નહીં રહી જવું. કારણ કે મેક્સિમમ ગ્રુપ અમારા લોકોનું રમતું હોય, અમારા લોકોના 50 જણ ત્યાં કુર્તામાં ઊભા હોય ને એટલે સૌથી પહેલા એમ આવી જાય કે BMGGની કઈ ધમાલ થઈ કે એન્જોય વાળાની ત્યાં ધમાલ થઈ. બિચારા કોઈ ઇન્વોલ્વ જ નથી હોતા. Right. મેં કહું આ બધી વસ્તુ ત્યાંથી તમારે દૂર રહેવાનું. બીજી વસ્તુ ફાયર કે કંઈ પણ બની શકે છે. મહેરબાની કરી દોડાદોડ કરીને બહાર જવાની નીકળવાની ઉતાવળ નહીં કરતા. આપણે જે રમીએ છીએ એ સર્કલમાં બધા ભેગા થઈ જાઓ. Right. અને ત્રીજી બહુ જ જરૂરી વસ્તુ આપણા ગ્રુપના કોઈ પણ મેમ્બર
10 દિવસે કોઈ સ્પેશિયલી એમાં કોઈ ફિમેલ છે, એ લોકોની ગાડીનો કોઈ પ્રોબ્લેમ છે, તો પ્લીઝ બોયઝ લોકોને રિક્વેસ્ટ છે, એ લોકોને ગ્રાઉન્ડ સુધી પહોંચાડો. ક્યાં ગ્રાઉન્ડથી નીકળી ગયા હોય તો પ્લીઝ એ લોકોને ઘર સુધી પહોંચાડવાની જવાબદારી આપણે ઉઠાવો એમ. રાઈટ. આ બધા વસ્તુ અનુભવોથી અમને મળે કેટલી છે. ડિટેલની વસ્તુ છે. હા. કે ના, બધા હવે એક superficial સરસ છે. મજાનો મેસેજ એમણે વાત કરી એટલે યાદ આવ્યો કે આપણે તમને પણ ખબર છે હમણાં સ્કૂલમાં પણ એવું થયું કે એક 7th સ્ટાન્ડર્ડના છોકરાએ કંઈક 10th વાળાને કંઈક માર્યું ને મરી ગયો એવું ડેથ થયું. તો આજના યુથને હું ચોક્કસથી કહીશ કે ભાઈ આમાં છે ને કોઈ ફાયદો નથી. તમને ટચ થઈ જાય છે, વાગે છે, હાથ લાગે છે તો કોઈ એમાં કંઈ મોટું નુકસાન નથી. સોરી કહી અને છૂટા પડો. જો ઝઘડો થશે ને બધા આજના શોર્ટ ટેમ્પર હોય છે, કંઈ ને કંઈ થઈ શકે, એમાં નુકસાન બંનેના ફેમિલી છે. Collateral કોઈનો damage જ દીકરો છે. જતો રહેશે અને બીજા સામેવાળાની આખી જિંદગી જેલમાં જશે. બેટર કે સોરી બોલો અને અલગ થાઓ, હેપી રે, શાંતિથી સુખી રીતે જીવો અને આ જ એનું સોલ્યુશન છે. કોઈ ભાઈ બનવાનો કોઈ આનો મતલબ નથી. ધેટ્સ ઇટ. Right, right. ગુજરાતી શબ્દમાં છે લડાઈ, એમાં પાછલો શબ્દ છે ડાઈ. હા. આ જ થવાનું છે. Right, right. હા. એના કરતા પ્રેમથી હા, સોરી બોલીને સાથે ગરબા રમતા થઈ જાઓ. હસતા બોલો. Right, ફેસ્ટિવલ સીઝન છે, છૂટા પડો હસતા બોલતા. ધેટ્સ ઇટ. Right, right. હા. અને અમારે જ્યારે ગરબા સર્કલ થાય ને તો મને બહુ મજા આવે. પૂછ કેમ? કેમ? કારણ કે હું સિટી બહુ જોરદાર મારું. મારી એક હા. વિસલથી 10 સર્કલ સ્ટાર્ટ થાય. Right. હા. અને જ્યારે સ્ટાર્ટિંગમાં આપણે જઈએ ને, મ્યુઝિક ચાલુ થાય ને એટલે નજરથી સ્ટુડન્ટને ખબર પડી જાય કે સર આ બોલે ને પહેલા ઊભા રહી જઈએ ગોળ Right, સર્કલમાં. right. હું એવી રીતે જોઉં ને એટલે એ લોકોને ખબર જ છે કે આ સર્કલ માટે આટલા ગુસ્સામાં છે. સર જતા જતા મારા માટે આ કોન્વર્ઝેશન આજે એક આઈ થિંક જેટલું આ કેમેરાની સામે પણ એક મારા એક માઇન્ડને હજી બહુ કોન્ફિડન્સ આપ્યો છે કે આવું કંઈક બી પોસિબલ છે. જે લોકોને બી સુરતમાં એટલીસ્ટ કે ગુજરાતમાં ગરબાના વિશે થોડુંક બી ખબર હશે, કે ક્લાસીસના કલ્ચરના વિશે ખબર હશે, કે આની એક લેવલના વિશે ખબર હશે, આઈ હોપ બધાને બહુ આનંદ થાય કે આ રીતના આપણે આવી કોન્વર્ઝેશન કરી શકીએ અને તમે લોકો આટલા એક જેન્યુઅન ખરેખર તમે યુ ઓલમોસ્ટ બીન લાઈક માય એજ ટુડે ઇન ટર્મ્સ ઓફ યોર કેઝ્યુઅલનેસ, ઇન ટર્મ્સ ઓફ કે તમે જેન્યુઅનલી કેવા માંગો છો એવું તમે કંઈક મને એવું ડિસ્ટન્સ નથી બતાવ્યું. પણ જતા જતા મારે એક જરૂર જાણવું છે કે સર તમારો ફેવરેટ ગરબો કયો છે, તમારો ફેવરેટ ગરબો કયો છે, અને 2 લાઈન જો તમે કંઈક એના વિશે ગાઈ શકો તો. આઈ થિંક ટીનુ સર તો ગાય જ છે. સર તમને જોઈને તો આજે મને મજા આવી ગઈ. તમે આટલું બધું સરસ જે કર્યું છે માઇક આજે કેમેરાની સામે અમને આટલો સરસ એક પોડકાસ્ટ આપ્યો છે. ફેવરેટ ગરબો કોઈ હોય તો? મારો ગરબા કરતાં મને દાંડિયા રમવામાં વધારે મજા આવે છે કારણ કે હું દાંડિયા બહુ સરસ રીતે ફેરવું છું. Right. તો આઈ લવ ધેટ. ઓલવેઝ હું ટ્રાય એવી કરું છું કે દાંડિયા વધારે રમાય. Right. ગરબા તો છે જ અને ગરબામાં જો વધારે હોય ને તો અમે ઓલવેઝ 32નું સ્ટેપ ઓલમોસ્ટ સુરતમાં બધા જ ગ્રુપમાં રમાય છે. સર ગાવાનો છે ગરબો કયો સોંગ ફેવરેટ છે? એ અચ્છા. 2 લાઈન ગાવાની છે તમારે બી ને તમારે બી. મને ગરબો કયો ગમે છે તે આવડે એ ખબર છે, પણ મને ગાતા નથી આવડતું. વાંધો નહીં સર, અમે કંઈક કરી નાખશું. તમે કેવો ગાતા જેટલું આવડે. મારો સૌથી ફેવરિટ મોર બની ઠન ઘાટ કરે મન મોર બની ઠન ઘાટ કરે, એ સૌથી એ ગરબો જ્યારે મારે એમાં પણ ક્લાસ પર વાગે છે ને તો હું આમ મેનેજમેન્ટમાં હોઉં, પણ એ ગરબો આવે ત્યારે હું પબ્લિકને કહી દઉં ભાઈ 2 મિનિટ આપી દે ને જરાક નાચી લે. જરાક આવ્યો. પેલું સર, તમારા વિઠ્ઠલ 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 હરિઓમ વિઠ્ઠલ, જ્યારે એની જે બીટ્સ ચાલુ થાય ને અને એમાં જે પગ ઉપડે ને ચાલુ એ અટકતા જ નથી પગ. ભલે ને ઇન્જરી હોય, કંઈ પણ હોય, થાક્યા હોય, બેઠેલા પણ ઊભા થઈ જાય. રાઈટ. એટલે એની વાઇબ અલગ છે ને એમાં મજા આવે. ફેવરેટ આર્ટિસ્ટ? એઝ અ સિંગર હા, ફોર નવરાત્રી ઓફ કોર્સ. ફોર નવરાત્રી સ્પેસિફિક તમારા? આદિત્ય ગઢવી. 100% એ સરસ છે આદિત્ય ગઢવી. સર કોઈને બી આ પૂછ્યું હતું કે ભાવિન સર કે ટીનુ સરનું ફેવરેટ આર્ટિસ્ટ કોણ છે, બધા અમે વિચારશું કે કોઈક જૂના, પણ એ જ વાત છે કે તમે જે લાઈફને એઝ ઇટ કમ્સ લીધી છે ને, તમે ઇન ટર્મ્સ ઓફ તમે યુથ સાથે જે ચેન્જ થવા માંડ્યો છે, એ મારા માટે બહુ મોટી શીખ રહી છે. મારા માટે આજના પોડકાસ્ટમાં એક જો શીખ હોય કે તમે એક કોઈ આજે ઓનર તો બની શકે છે, કોઈ ફાઉન્ડર બની શકે છે, પણ એક લીડર જે આજે મારા પોડકાસ્ટથી મને ખ્યાલ આવ્યો છે કે તમે બહુ બધી ડિટેલ જોવી પડતી હોય છે. તમે ફ્રેન્ડશિપને બી એઝ ઇટ ઇઝ લેવી પડશે, તમે તમારા ક્લાસીસને બી એક સચ્ચાઈના રીતે નહીં રહેશો તો આ બહુ ડિફિકલ્ટ છે આને જજ કરવું. તમે મેન મેનેજમેન્ટમાં સ્ટ્રોંગ હોવા બધી આમાં વર્ક કરવું પડશે. બધા પાર્ટ ભેગા થાય ને ભેગા ત્યારે થઈને ત્યારે જ કારણ એને કે execute તમે થાય. ઘણીવાર છે ને ગુસ્સો કરવાના ટાઈમે કરવો પણ પડે બધા પર, પણ એને કેવી રીતે વાળવો ને બીજી જ સેકન્ડે, Right. એ બહુ શીખવાનું છે. બીજી વસ્તુ, જ્યારે આટલું મોટું ગ્રુપ લઈને ચાલતા હોય ને
તો આનો એક બેઝિક નિયમ છે, તમે નહીં બોલો, લોકોને બોલવા દો. રાઈટ. કારણ કે તમારો મગજ એક છે એટલે તમારો વિચાર એક છે. તમારી પાસે 1500 લોકો છે તો એ 1500 વિચારોને બોલવા દો. રાઈટ. તો એમાંથી કયું સારું છે એ તમારે એમાંથી શીખવાનું છે. રાઈટ. સર લાસ્ટ નોટ, કંઈક તમારે મેસેजेस આપવા હોય જે બી આ પોડકાસ્ટ જોશે, આઈ હોપ બહુ બધા જણ જોઈ. બસ એટલું જ કહીશ બધાને કે ભાઈ નવરાત્રી શરૂ થવાને હવે એક જ દિવસની વાર છે. સરસ મજાના ફેમિલી સાથે સરસ મજાના કપડાં પહેરી, ચણિયા ચોળી, કુર્તા બુર્તા પહેરી અને તમે આખા ફેમિલી સાથે એન્જોય કરો. વોટ એવર એ કોઈ પણ પ્લેસ હોય, તમે કોઈ પણ ક્લબમાં જતા હો, કોઈ પણ ડોમમાં જતા હો યા તો સોસાયટીમાં હો, પણ આખા ફેમિલીના ગેધરિંગ સાથે માતાજીની ભક્તિ કરો અને ફૂલ ઓન એન્જોય કરો. કોઈ પણ વિઘ્ન તમને નડે નહીં એ રીતે. જય માતાજી. મારું પણ ગુજરાતની જનતાને કહેવું છે કે ગરબા એ આપણો તહેવાર છે, તો એને મન મૂકીને અને સારી રીતે એકદમ નાચો. અને ટીનુભાઈએ કીધું તેમ કે ચણિયા ચોળી અને ટ્રેડિશનલ કપડામાં તો જરૂરથી જજો. હા, યસ. ઓકે, અને લાસ્ટમાં એટલું જ કહીશ, TQS દેટ મીન્સ ધ ક્વિક સિલ્વર શો, અને આને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. બહુ સરસ મજાની ચેનલ છે, ફૂલ એન્ટરટેનમેન્ટ ચેનલ છે, તમને નોલેજ પણ એટલું જ મળશે અને સાથે સાથે અમારા પૂજનને ફૂલ સપોર્ટ કરજો. સાચું ને? સોરી સર. થેન્ક યુ સો મચ TQS કે જે લોકોએ અમને ઇન્વાઇટ પણ કર્યા. અને પ્લીઝ બધા આ ચેનલને સબસ્ક્રાઇબ બી કરજો. અને હું મારા પણ પોતાના ગ્રુપ પર અને ઇન્સ્ટા પર હું 100% અને મૂકીશ, અને હું સબસ્ક્રાઇબ કરવાનું પણ હું જાતે પણ કરીશ અને કરાવીશ પણ. કરો. યસ યસ. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ.